નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે આજના એક નવા એપિસોડના ડબ્લ્યુપી વાત પોડકાસ્ટમાં. આજે મારી સાથે એક એવા વ્યક્તિત્વ છે, હું અહીંયા વર્ડ યુઝ કરું છું વ્યક્તિત્વ, કેમ કે આ ખાલી અમદાવાદમાં કે વડોદરામાં કે સુરતમાં નહીં, પણ ઘણા બધા જગ્યાએ જે છે એ એમનું લોકો ઓળખે છે. અને એ ખાલી એમનું નામ જ, આપણે જેમ હિન્દીમાં એક ડાયલોગ છે, નામ હી કાફી હૈ, એમાં આમનું નામ જ ખાલી કાફી છે. એટલે એમનું જે જર્ની છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. અને જેટલા પણ લોકો આજે સાંભળે છે એ બધાને હું એક રિકમેન્ડિંગ કરીશ કે તમે ધ્યાનથી આજનો એપિસોડ છે ને એ શીખજો અને જાણજો. કેમ કે જો તમારે કોઈ પણ વ્યક્તિ જે છે એ આઈટીમાં પોતાનું કરિયર બનાવવા માંગે છે, અથવા તો અત્યારે ઓલરેડી કોઈ આઈટી કંપનીમાં કામ કરે છે, અથવા કોલેજિયન છે, કોઈ સ્ટુડન્ટ છે, કોઈ પણ છે, એમને વર્ડપ્રેસમાં કેવી રીતે આગળ વધવું એ આપણે જે છે આજનો મેઇન ટોપિક છે. અને એના ઉપર આપણે બધું ફોકસ રાખીને આગળ આપણે વાત કરવાના છીએ. તો આજે મારી સાથે છે સ્પેશિયલ ગેસ્ટ આકાશભાઈ પઢિયાર, કે જેમનું એક તો આકાશ ટેકનોલેબ્સ તો છે જ, પણ આકાશ સર કરીને પણ ઘણા એમને ઓળખે છે. એટલે એ એમનું એક સારું એવું કહેવાય ને કે પર્સનાલિટી છે, બધી રીતે છે. તો આપણે એમની પાસેથી જ જાણશું કેવી એમની જર્ની છે, શું એમના સ્ટ્રગલ છે, શું એમના અચીવમેન્ટ્સ છે, અને શું એમને કહેવું છે વર્ડપ્રેસના ટ્રેનિંગ વિશે. સો હું વેલકમ કરું આકાશભાઈ તમને. Thank you so much, Sumanbhai, for inviting me. જી જી આકાશભાઈ, આપણે આજનો જે મેઇન ટોપિક છે કે વર્ડપ્રેસનો યુઝ કરીને કેવી રીતે આમાં આપણે બે ભાગ હશે. એક તો આપણે એ પહેલા સમજશું કે વર્ડપ્રેસનો માધ્યમથી કે વર્ડપ્રેસ માટે આપણે ટ્રેનિંગ કેવી રીતે લેવી, અને વર્ડપ્રેસનો ઉપયોગ કરીને કોઈ બીજાને ટ્રેનિંગ આપણે સ્ટાર્ટ કરાવવું હોય તો એ કઈ રીતનું છે એ આપણે સેકન્ડ ભાગમાં એવી રીતે આપણે સમજીશું ડિટેલમાં. તો હું તમને સ્ટાર્ટિંગમાં તો એ પૂછવા માંગીશ કે જેમ બધાનું પોતાનું જે બાળપણ હોય કે આવી રીતનું એક નથી મેમરીઝ હોય, એ તમારી શરૂઆત અને તમારું જન્મસ્થાન કયું છે? ઓકે, તો એકચ્યુઅલી મારો અમદાવાદમાં જ જન્મ થયો હતો, પણ એમ કહેવાય ને કે કોમ્પ્યુટર વસ્તુ એવી હતી કે બધાને એવું થાય કે નહીં, કોમ્પ્યુટરમાં કંઈક કરવું છે. અને હું જ્યારે વાત કરું છું 2006-07 એવા ટાઈમની વાત કરું છું, જ્યારે કોમ્પ્યુટર અફોર્ડ કરવું સૌથી ડિફિકલ્ટ હતું. બરાબર છે. તો આમ એજ્યુકેશન વાઇઝ થોડી તમને જર્ની કહું તો થોડીક ઇન્ટરેસ્ટિંગ પણ હશે, કદાચ થોડું ઘણું વ્યુઅર્સને મોટિવેશન પણ મળી જાય. સો 7th સ્ટાન્ડર્ડ હું ફેલ થયો હતો સમહાઉ. પછી મેં સ્કૂલિંગ ગમે તેમ કરીને પાસ આઉટ કરી લીધું, અને એના પછી 8th સ્ટાન્ડર્ડ કમ્પ્લીટ કર્યું, 9th સ્ટાન્ડર્ડ, પછી 10th માં અગેન ફરીથી ફેલ થયો. તો એક વર્ષ મારે ડ્રોપ લેવું પડ્યું હતું. અને જે એક વર્ષ ડ્રોપ લીધું એમાં મને વસ્તુ ખબર પડી ગઈ કે ભણવાની શું વેલ્યુ છે. કેમ કે આજકાલ તમે જોયું હશે કે દરેક ઇન્ફ્લુએન્સર જે છે આપણે રિસ્પેક્ટ કરીએ છીએ આમની, પણ ક્યાંક ના ક્યાંક એક વર્ડ યુઝ કરે છે કે ભાઈ ડિગ્રીની વેલ્યુ નથી, સ્કિલની વેલ્યુ છે. હું એગ્રી છું એ વસ્તુથી કે ડિગ્રીની વેલ્યુ નથી એવું નહીં બોલું, ડિગ્રીની પણ વેલ્યુ છે અને સાથે સ્કિલની પણ વેલ્યુ છે. તો 10th સ્ટાન્ડર્ડમાં પછી ગમે તેમ કરીને મેં જોબ કરી, એવી જોબ કરી જે કદાચ બહુ ડિફિકલ્ટ હતી. જે એમ કહેવાય ને કે એક ઓફિસ બોય થી લઈને મેં મારી જર્ની સ્ટાર્ટ કરી હતી 10th સ્ટાન્ડર્ડમાં, જે મારું વર્ષ હતું જેમાં સોના ચાંદીની દુકાનોમાં કામ કર્યું, નાની મોટા કામ કર્યા બધા. અગેન મારું એજ્યુકેશન સ્ટાર્ટ કર્યું, જેમાં 11th સ્ટાન્ડર્ડ 12th સ્ટાન્ડર્ડમાં અગેન સારા એવા પર્સન્ટેજ લાવીને પછી દરેકનો એક ડ્રીમ હોય કે સારી કોલેજમાં જવું. બરાબર. હવે 10th સ્ટાન્ડર્ડમાં ફેલ થયા હોય તો ઓબ્વિયસલી આપણને એવું થાય કે ક્યાં એડમિશન મળશે, પણ એ વર્ષ મારા માટે બહુ ડિફિકલ્ટ હતું. જ્યારે આપણી પાસે એટલું ઇન્ટરનેટ તો નહીં, પણ કશું જ નતું, આઈટી વર્ડ કદાચ બહુ ડિફિકલ્ટ હતો. પણ હા, મેં મારી જર્ની જ્યારે એમ કહેવાય ને કે મારા અંકલના ત્યાં કોમ્પ્યુટર લાયા હતા, એ ટેલી શીખવા માટે લાયા હતા, કેમ કે એમને અકાઉન્ટિંગનું કામ હતું. પણ એ વખતે કેવું હતું કે મારા અંકલ તો બહુ ના શીખી શક્યા, પણ એમના જોડે જે પર્સન હતા એમની જોડે રહીને મેં 7th 8th સ્ટાન્ડર્ડમાં ટેલી શીખી ગયો. અને ટેલી શીખ્યા પછી મને ઇન્ટરેસ્ટ વધારે જાગી ગયો કે કોમ્પ્યુટરમાં કંઈક કરવું જોઈએ. અને પછી મેં 12th પછી અમદાવાદની સારી કોલેજમાં મેં એડમિશન લીધું અને બીસીએ સ્ટાર્ટ કર્યું. પણ અગેન એવું હતું કે અત્યારનું જે જનરેશન છે ને, અત્યારના બધાને કેવું છે માઇન્ડમાં કે ઘરે બેઠા કમાવું છે, ફટાફટ કમાવું છે,
કેમ કે આજકાલ બધાને જરૂર છે અને બધાની રિક્વાયરમેન્ટ છે, બધાના ડ્રીમ અલગ છે. મારા પણ ડ્રીમ હતા. કે મેગી જેવી લાઈફ છે આજકાલ કે 2 મિનિટમાં બધું થઈ જવું જોઈએ. જે શેર બજારનો ટાઈમ છે, આઈટી નો ટાઈમ છે, એવી જ રીતે તો મને પણ થયું. તો પછી એ વખતે ફર્સ્ટ યર BCA માં જ્યારે મારા બધા ફ્રેન્ડ્સ HTML શીખતા હતા અને HTML શીખવું પણ આમ એ વખતે ડિફિકલ્ટ હતું. આજકાલ તો બધા HTML શીખી શકે છે. ત્યારે મને એવું થયું કે ના, HTML તો ચલો મેં કરી લીધું છે ફટાફટ. અને એ વખતે હું કેવી રીતે શીખતો હતો, આ થોડું જર્ની એવી છે કે થોડું જાણવી જરૂરી છે કે ઘણા બધા વ્યુઅર્સ ને એવું હોય છે કે આજકાલ બધું મળે છે પણ એની વેલ્યુ નથી હોતી. બરાબર છે. તો જ્યારે ફર્સ્ટ યર ની અંદર હતો, બરાબર, અગેન 9 કે 10 યર મને એક્ઝેક્ટ યાદ નથી. 10 માં એકચ્યુઅલી મેં સ્ટાર્ટ કરનારી કંપની છે. પણ ત્યારે આપણે સાયબર કાફેમાં જઈને 30 રૂપીસ પર અવર ના આપણે પે કરવા પડતા હતા. ત્યારે જઈને આપણને ઇન્ટરનેટ મળતું હતું. એવી કોઈ પર્સન તમને લઈ જાય અને એન્ટ્રી કરાવી આપે પછી આપણને અંદર એન્ટ્રી મળતી હતી. બરાબર, એ ટાઈમે મેં HTML CSS તો બધું શીખી લીધું હતું. અને ફર્સ્ટ યર BCA માં મારી ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ હતી થોડીક એવી. ડેડનો બિઝનેસ થોડો ડાઉન હતો. પછી એવું થયું કે ના, આપણે જ કંઈક કરવું પડશે. બરાબર છે. અને એ વખતે ફર્સ્ટ યર BCA માં જ મેં HTML શીખી લીધું. પછી મને સાંભળવા મળ્યું કે ભાઈ કંઈક એવું બ્લોગ બનાવીને તમે કમાઈ શકો છો. તો હવે બ્લોગ કેવી રીતે બને મને નથી ખબર, કેમ કે એ વખતે એટલી અવેરનેસ નથી, એટલું ઇન્ટરનેટ હતું નહીં. અને એક કીવર્ડ જે કહેવાય ને, આજકાલ આપણને કીવર્ડ મળવા બહુ ડિફિકલ્ટ હોય છે કે આને શું કહેવાય. કે માની લો કે મારે પોડકાસ્ટ, તો પોડકાસ્ટ શું છે એ ક્વેશ્ચન છે પહેલા તો. એ કીવર્ડ પહેલા સર્ચ કેવી રીતે કરવો. તો ત્યારે હું શું કરતો, રોજ બધા કીવર્ડ શોધતો હતો. અને ઇન્ટરનેટ પર એવા પ્લાન અવેલેબલ હતા BSNL ના કે જેમાં તમે રાતના ધીમે ધીમે પછી કોમ્પ્યુટર અફોર્ડ કર્યું મેં. કેમ કે મારી પાસે 2 ઓપ્શન હતા કે તમે આઈધર બાઇક લઈ શકીશ તું, કાં તો પછી કોમ્પ્યુટર. તો પછી મેં કોમ્પ્યુટર લાવ્યું. કોમ્પ્યુટર લાવ્યા પછી તો એવું હોય ને, પેરેન્ટ્સ આપણને કહે કે હવે આનું શું કરીશ તું. અને પછી એ કોમ્પ્યુટર માંથી ધીમે ધીમે ઇન્ટરનેટ લીધું. અને રાતના જે 2 થી 8 વાગ્યા સુધીનો ટાઈમ હોય સવારના, એમાં BSNL નો પ્લાન હતો કે 50 KB નું 100 kbps અનલિમિટેડ વાપરી શકતા હતા. અને એ જ પ્લાન પછી મેં સારી રીતે યુટિલાઇઝ કર્યો. અને ધીમે ધીમે મને એવું ખબર પડી ત્યારે કે એક એડસેન્સ કરીને એક આવે છે. એડસેન્સ એક ગૂગલની સર્વિસ હતી જેના થ્રુ તમે પૈસા કમાઈ શકો છો. અને એ પૈસા કમાવા માટે પહેલા તમારી પાસે કોઈ વેબસાઇટ હોવી જોઈએ, વેબસાઇટ માટે હોસ્ટિંગ ડોમેન હોવું જોઈએ. એ ધીમે ધીમે મને સમજમાં આવી ગયું. અને એ ટાઈમે ડોમેન લેવું પણ બહુ ડિફિકલ્ટ હતું. મેં કોઈ એક થર્ડ પાર્ટી પર્સન જોડેથી ડોમેન, આપણે કહેવાય ને કે અનનોન પર્સનને તમે 1500-200 રૂપિયા આપો, સોરી 1500 રૂપિયા તમે વખતે આપો, એ બહુ ડિફિકલ્ટ હતું. મેં મારી પોકેટ મનીમાંથી 1500-2000 હોસ્ટિંગ ડોમેન એક પર્સનને આપ્યા. આજે પણ એ પર્સનનો મારો કોન્ટેક્ટ છે. અને એ પર્સન જોડે ડોમેન લીધું. cPanel શું છે, મેં સેકન્ડ યર BCA માં જ્યારે કહેવાય ને કે મારી ફર્સ્ટ YouTube ની વિડીયો પણ મેં મૂકી હતી 2010 માં. એ વખતે મેં ડોમેન હોસ્ટિંગ પર લીધું. અને એમાંથી મેં એક આર્ટિકલ બનાવવાનું સ્ટાર્ટ કર્યું વર્ડપ્રેસમાં, જેનું નામ હતું share80tips.com. જો અત્યારે તો મેં બંધ કરી નાખી છે. ધીમે ધીમે કમ્પ્યુટર્સના મેં આર્ટિકલ્સ મૂક્યા. બરાબર, કોમ્પ્યુટર રિલેટેડ આર્ટિકલ્સ. વ્યૂઝ આવતા ગયા. પણ એ બ્લોગ જે મેં બનાવ્યો હતો એ વર્ડપ્રેસમાં છે. તો વર્ડપ્રેસ આમ કહેવાય એકદમ મારા ક્લોઝ છે. જે આજે પણ મને એવું થાય કે વર્ડપ્રેસ થી જ હું આગળ આવ્યો છું. એવું નથી કે વર્ડપ્રેસ નો પોડકાસ્ટ છે એટલે હું તમને કહું છું. પણ તમને બી ખબર હશે, ઘણા બધા આજકાલ જેટલા બી કન્ટેન્ટ ક્રિએટર હશે કે યુટ્યુબર હશે, ક્યાંકનો ક્યાંક એમનો પોતાનો બ્લોગ હોય છે વર્ડપ્રેસની અંદર. અને ઇવન એ વખતે મેં એવા ઘણા બધા જોયા છે કે જે લોકો એડસેન્સ થી પૈસા કમાવતા હતા. અને મેં એવા ઘણા બધા કોન્ટેક્ટ પણ છે મારા જે આજે પણ એડસેન્સ થી કમાય છે. પણ એના માટે એક ઈઝી ટુ સેટઅપ જે હોય ને, એ વર્ડપ્રેસ હતું. તો આવી રીતે પછી ધીમે ધીમે પછી મારી જર્ની સ્ટાર્ટ થઈ આ આઈટી ની અંદર. જી. તો આકાશભાઈ, તમે જેમ કીધું કે આપણે કહેવાય છે ને કે જ્યારે કોઈ પણ ડ્રોપ આઉટ હોય તો આજે બધા એવા વર્ડ્સ યુઝ કરે કે આઈ એમ ડ્રોપ આઉટ બાય ચોઇસ. તો ઘણી વખત કેવું છે કે લાઈફની જર્નીમાં ડ્રોપ આઉટ બાય ચોઇસ હોય છે અને ડ્રોપ આઉટ બાય સિચ્યુએશન હોય છે. આ 2 રીતનું આખું હોય છે. ઘણા સિચ્યુએશન પ્રમાણે ડ્રોપ આઉટ કરવું પડતું હોય છે, યા એવી રીતનું હોય છે. અને તમે એમ કીધું કે તમે જે 7th સ્ટાન્ડર્ડમાં છે તમે ફેલ થયા, પછી તમે 10th સ્ટાન્ડર્ડમાં ફેલ થયા. તો એ જે પીરિયડ જે છે, એ પીરિયડમાં તમે પોતાને મોટિવેટ કેવી રીતે રાખતા હતા? કેમ કે ઘણી વખત કેવું થાય કે આપણે ડિમોટિવેટ થઈ જાય, યા આપણી પાસે આજુબાજુ જે લોકો હોય એ આપણને છે ને ઓપોઝિટ વસ્તુ કહેવા માંડે કે એવું કંઈક લોકો કહેવા માંડે. તો એ ટાઈમે તમે પોતાને કેવી રીતે સ્ટેબલ રાખતા હતા? આ બહુ સારો ક્વેશ્ચન પૂછ્યો તમે. કેમ કે આવું થતું તો ઓબ્વિયસલી થાય જ. કે જ્યારે 10th માં હું ફેલ થયો અને એ વખત મને હજી બી યાદ આવે છે કે હું લગભગ 2 મહિના સુધી ઘરની બહાર નહોતો નીકળ્યો.
અને હું એકચ્યુઅલી સિટીમાં રહેતો હતો, ઓલ્ડ સિટી જેને કહેવાય, માણેક ચોક એરિયા, જેના ઘર એકદમ ક્લોઝ હોય. એટલે એ વખતે એવું હોય કે કદાચ બાજુવાળા સ્ટુડન્ટ્સને મોટિવેશન એ રીતે આપતા હતા બધા કે ભણ નકલો આકાશની જેમ ફેલ થઈશ, એવા મારા કાનમાં વર્ડ જતા હતા. એટલે મને આમ બહાર નીકળવાની ઈચ્છા નથી થતી. પણ હા, એક વસ્તુ છે કે એક સોસાયટી આપણને ઘણું શીખવાડે છે. લોકો કહેવાય ને કે બાજુવાળા જે પડોશી હોય આપણને ઘણું બધું શીખવાડી જાય ઘણી વખત. પણ એક વસ્તુ છે કે અલ્ટિમેટલી ખાલી ખિસ્સા પણ ઘણું શીખવાડી જાય છે. મારી લાઈફમાં તો એવું છે કે ખાલી ખિસ્સા અને ડ્રીમ, આ બે વસ્તુ જોઈને હું ઘણું શીખ્યો છું કે ના, કંઈક કરવું છે. અને ત્યારે મને પણ નથી ખબર કે હું ક્યાં સુધી પહોંચીશ, પણ હા એટલું ખબર હતી કે કંઈક તો કરીશું. અને એ વખતના ટાઈમમાં આ કદાચ વર્ડ અત્યારે બહુ નોર્મલ લાગતા હશે, કેમ કે અત્યારના જનરેશનમાં એવું છે કે કોઈનો બી બિલિયનિયર બિઝનેસ બની શકે છે, કંઈ બી બની શકે છે, કેમ કે સ્કિલ મળે છે, ગમે ત્યાંથી તમે લઈ શકો છો, તમારી પાસે રિસોર્સિસ એવા છે. પણ હું એવા ટાઈમની વાત કરું છું, કદાચ એવું કહી શકીએ કે મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ એ બધું જ નતું જ, આમ કહી શકીએ. 100માં કદાચ 10 લોકો જોડે હોય. પણ હા, મોટિવેશન તો એવું છે કે જાતે જ લાવવું પડે, કેમ કે ત્યારે મોટિવેશનના કોઈ વિડીયો હતા નહીં. અને એટલું ખબર હતી કે આપણી ફેમિલી ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ ઓબ્વિયસલી એક પહેલી વસ્તુ જે આપણને મોટિવેટ કરતી હોય કે ના, હવે કંઈક કરવું પડશે. અને તમને હજી બી ખબર છે કે હજી બી જૂના ટ્રેડિશનલ, જો કે આજકાલ હવે કોરોના પછીના ટાઈમમાં એવું છે કે ફેમિલીમાં પેરેન્ટ્સ છોકરાઓને એવું નથી કહેતા કે તું આ નહીં કરે તો આમ થઈ જશે, બરાબર. છોકરા પણ એવું કહી જશે કે આનાથી કઈ નહીં થવાનું પપ્પા મમ્મી, હું કરી લઈશ. પણ પહેલાના ટાઈમમાં એ વાત કરી શકું છું કે એક 10મું અને 12મું જે સૌથી ઇમ્પોર્ટન્ટ હતું. અને મને એવું હતું કે ના, ઘણા બધા મને એવું કહી ગયા તો મારે 12માં કંઈક કરવું પડશે. પણ મેં તમને કીધું મારી પહેલી લાઈન ત્યાં હતી કે મેં જે જોબ કરી ને, એ જોબની અંદર મને રિયલાઇઝ થઈ ગયું કે ના, આ વસ્તુ હવે મારે ભણીને જ ઓવરકમ કરવી પડશે, કેમ કે હવે ભણ્યા નથી તો આપણે આવી જોબ કરવી પડે છે. એટલે એ જે જોબ હતી, જે મારા ફેમિલી વાળા મને ઇન્સ્ટ્રક્ટ કર્યું એકવાર માર્કેટમાં જા, કેવી જોબ હોય છે તને ખબર પડશે. પછી ખબર પડી કે ના, આઈટી એક એવું સ્ટેબલ છે. ત્યારે તો જો કે આઈટી હતું જ નહીં એટલું ખાસ, પણ એ જોબમાંથી શીખવા મળ્યું કે ભણવાથી કંઈક થાય છે. પણ હવેની જનરેશન એવું કહેશો કે ભણવાથી સારી જોબ મળશે, ભણવાથી આમ થશે, તો કદાચ એ લોકો બિલીવ નહીં કરે. પણ હું એ લોકોને એટલું જરૂર કહીશ કે જો ડિગ્રીની વેલ્યુ નથી તો પછી મોટી મોટી સારી સારી TCS છે, મોટી કંપની છે, એના ક્રાઇટેરિયા ક્યારેક વાંચી લેજો કે આટલું ડિગ્રી હોવી જોઈએ ને આટલા ક્રાઇટેરિયા છે તો જ તમને જોબ મળશે, તો તમને રિયલાઇઝ થઈ જશે. વાત સાચી છે. સ્કિલ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ, ડિગ્રી ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. બંનેને ઇક્વલ આપણે પ્રાયોરિટી આપી શકીએ છીએ. હા, યસ. અને આકાશભાઈ, તમે વાત કરી કે જે ટાઈમે તમારી સાથેના જે લોકો હતા એ બધા HTML શીખતા હતા, એમના માટે એક નવી વસ્તુ હતી, અને તમને એમ છે કે ચલો HTML તમે શીખી લીધું, હવે કંઈક આપણે કંઈક નવું શીખીએ. પણ આ વર્ડપ્રેસ છે એ ટાઈમે તો એટલું બધું ઇન્ટ્રોડ્યુસ નહોતું થયું એ ટાઈમે માર્કેટમાં. તો તમે એવા કયા સોર્सेस થી યા કેવી રીતે તમે વર્ડપ્રેસ સુધી પહોંચ્યા? ઓકે, એમાં કેવું હતું કે એક બ્લોગ હતો જેને હું ફોલો કરતો, ઓર્કુટ કરીને ત્યારે વધારે વેબસાઇટ ચાલી હતી, orkut.com, જે અત્યારે ફેસબુક ને બધું છે. ત્યારે મને એક જણનો બ્લોગ જોવા મળ્યો જેમાંથી બધા કોલેજના પેપર્સ ડાઉનલોડ થતા હતા, જેમાં અસાઇનમેન્ટ્સ મળતું હતું. તો એ બ્લોગ મેં બહુ રિફર કર્યો, કેમ કે એ રિફર કરીને મને થયું કે આના જેવું જ બનાવવું છે. અને એકદમ ફ્રીક્વન્ટલી કન્ટેન્ટ અપડેટ કરતા હતા, કેમ કે આજે એક સાથે 4-5 આર્ટિકલ અપડેટ કરવા, તો મેં કીધું આ HTML થી તો હું નહીં કરી શકું, કેમ કે HTML થી કરવા માટે તો કોડ લખીએ, અપડેટ કરીએ તો વાર લાગે. હવે એ પર્સનનો બહુ જ વખત મેસેજ SMS કરીને પૂછતો હતો, તેને મને એક વખત કીધું કે આ વર્ડપ્રેસમાં ભાઈ વેબસાઇટ બની છે. હવે એને વર્ડપ્રેસ કહી દીધું, પછી તમે નહીં માનો એવી સિલી મિસ્ટેક્સ પણ કરતો હતો કે એ વર્ડપ્રેસની વેબસાઇટનું Ctrl+U કરું, સોર્સ કોડ જોઉં એટલે મને HTML દેખાય. હું એને કોપી પેસ્ટ કર્યો, મને તો ખબર જ નથી પડતી કે આ PHP છે કે વર્ડપ્રેસ છે. પછી મેં બહુ બધું સર્ચ કર્યું, પછી ખબર પડી કે PHP જેવી સર્વર સાઇડ ટેકનોલોજી આવે, કેમ કે એ ટાઈમ સાથે અગર કમ્પેર કરીએ ને તો PHP ત્યારે માર્કેટમાં કોઈ નતા યુઝ કરતા 2009-10માં. ત્યારે બધા ASP.NET વધારે પ્રિફર કરતા હતા, બરાબર. તો પછી ધીમે ધીમે વર્ડપ્રેસ વિશે ખબર પડી, મેં પૂછ્યું પેલા ભાઈને, બહુ વખત પૂછ્યું, ત્યારે કીધું કે ભાઈ વર્ડપ્રેસ છે. મેં કીધું ઓકે. અને પછી એ વર્ડપ્રેસ સમજીને પછી મેં ગૂગલ કરવાનું સ્ટાર્ટ કર્યું, આર્ટિકલ્સ થોડા ઘણા મળતા હતા, હું વાંચતો હતો, થોડું ઘણું જાતે જ પછી એક્સપ્લોર કરવાનું સ્ટાર્ટ કરી નાખ્યું કે આ કેવી રીતે યુઝ થાય છે. અને પછી મેં મારો બ્લોગ ક્રિએટ કર્યો. અચ્છા, વાહ, બહુ સરસ કહેવાય કે આટલો બધો રિસર્ચ વર્ક એ ટાઈમે તમે કર્યું અને તમે નથી વર્ડપ્રેસ સુધી પહોંચ્યા. પછી આપણે જે વાત કરીએ કે તમે ચલો કોલેજમાં આવ્યા કે એ રીતે કર્યું, પછીની તમારી કેવી રીતે જર્ની રહી, તમે જે કરિયર જે બનાવ્યું, હવે જે અત્યારે એઝ અ ટ્રેનર તમે છો,
અને તમે અલગ અલગ યુનિવર્સિટીઝમાં જઈને કે પોતાની રીતે પણ તમે જે ટ્રેનિંગ આપો છો, તો એ જર્ની કેવી રીતે તમારી રહી? જો મેં જ્યારે એકચ્યુઅલી મારી કંપની સ્ટાર્ટ કરી, એકચ્યુઅલી કેવું હતું કે મને ઘણા બધા ક્લાસીસ ત્યારે અપ્રોચ કરતા, કેમ કે મને ભણાવવાનું ખબર નહીં પહેલેથી ગમતું હતું. મારે ખોલવી હતી તો કંપની જ હતી અને મેં કંપની ખોલી હતી, પણ હવે કંપનીમાં એવું હતું કે ઇનિશિયલી આમ કહેવાય ને કે મારી બહુ મોટી ભૂલ પણ થઈ ગઈ હતી. મેં કંપની ફર્સ્ટ યરમાં જ ખોલી નાખી હતી, ઘરે બધાને નાના નાના છોકરાને ભણાવતો હતો, પણ મને આમાં એક પ્રોબ્લેમ હતી કે ના કોકને સાથે લઈને ચાલીએ. તો મેં પહેલા એક ફ્રેન્ડ જોડે કંપની સ્ટાર્ટ કરી. પહેલા મેં ફ્રીલાન્સિંગ સ્ટાર્ટ કરી નાખ્યું 2009 ની આસપાસમાં. મેં બધું 2009 ની અંદર ઘણું બધું કરી નાખ્યું. ફ્રીલાન્સિંગ એટલે PHP માં વેબસાઇટ બનાવવાનું ચાલુ કર્યું. એક દિવસમાં મેં વેબસાઇટ બનાવી, મને 7-8 હજાર રૂપિયા મળ્યા એક નાઇટમાં જ, આખી રાત બેસીને કરી નાખી. પછી મને થયું કે ના, આ ફિલ્ડમાં ખરેખર બહુ મજા છે. અને એમ કરતા કરતા પછી મેં ક્લાયન્ટના વેબસાઇટ બનાવવાનું ચાલુ કર્યું. સાથે સાથે મને ટીચિંગ કરવાની પણ ઈચ્છા હતી, તો મેં વેકેશનમાં કોર્સ ચલાવવાનું ચાલુ કરી દીધું. MS ઓફિસ બેઝિક હાર્ડવેરના કોર્સ કરાયા, કે જેમાં કીબોર્ડ ને બધું કેવી રીતના રિપેરિંગ થઈ શકતું હોય. જો કે કીબોર્ડ એટલી જરૂર ના હોય, પણ આપણે કમ્પ્યુટરમાં ફોર્મેટ ને બધું. પછી બધાનું કીધું કે તમારા ફીડબેક સારા છે, મજા આવી. પછી મને એવું થયું કામ કરીએ, C પ્રોગ્રામિંગ શીખવાનું ચાલુ કરીએ, એમાં પણ ફીડબેક સારા આવ્યા. પછી મેં 1-2 ક્લાસીસ વાળા મને બોલાયા, ત્યારે 2-3 ક્લાસીસ જ હતા અમદાવાદમાં. એમને કીધું અમારા ત્યાં આવી જા. પછી મને થયું કે બધા બોલાવે છે તો આપણે આપણું જ કંઈક ચાલુ કરવું જોઈએ. અને મેં મારા ક્લાસમેટ, સ્કૂલના, કોલેજના બધાને ભેગા કર્યા અને પછી મેં કહ્યું ચલો કંપની સ્ટાર્ટ કરીએ. અમે 2010માં ઓફિશિયલી ઓફિસ સ્ટાર્ટ કરી. 2 વર્ષ તો મેં બધું ઘરેથી જ કર્યું, ફ્રીલાન્સિંગ ને બધું. અને 2010માં મેં 5 ભેગા થઈને 5 જણા ભેગા થઈને 5-5 હજારમાં મેં કંપની સ્ટાર્ટ કરી. એમાં મારી જોડે 5 હજાર હતા જ નહીં. મારી પાસે તો ખાલી લેપટોપ હતું કે હું લઈને આવ્યો હતો, અને બધાએ મારી પર વિશ્વાસ રાખ્યો અને મેં સ્ટાર્ટ કર્યું. અને અમે વિચાર્યું કે 3 મહિના ઓફિસ રાખીએ. સામેવાળા પર્સન કીધું 3 મહિના ઓફિસ આપ, અમને ફાવશે તો અમે રહીશું. અને મેં એવું કીધું કે 3 મહિના વેકેશન છે મારા ફ્રેન્ડ્સને, કે જો ટ્રાય કરીએ ચાલે તો ઠીક છે, નકર તમે તમારા રસ્તે, હું મારા રસ્તે. અને સક્સેસફુલી ચાલવા લાગ્યું. હું 10 થી 7 ટ્રેનિંગ આપતો હતો અલગ અલગ લેંગ્વેજીસમાં, અને સાથે રાતના 8 વાગ્યાથી લઈને રાતના 1-2 વાગ્યા સુધી હું કોડિંગ કરતો હતો, ક્લાયન્ટની વેબસાઇટ બનાવતો, બધું કરતો હતો. કંપની સારી એવી ચાલતી હતી, પણ પછી બધાના એક પોતાના ડિસિઝન ઇસ્યુ આવવા લાગે એક લેવલ પછી. એક થાય ને કે જેમ કંપની ગ્રો થાય એમ બધાના પોતાના ઇસ્યુ હોય, પોતાની પ્રાયોરિટીઝ અલગ હોય, અને પછી એવું થાય કે ઇક્વલી પાર્ટનર્સ હોઈએ તો ક્યાંકનું ક્યાંક કન્ફ્લિક્ટ થવા લાગ્યા. પછી બધા એક એક કરીને જવા લાગ્યા, અને એક એવો ટાઈમ પણ આવી ગયો કે મારે જ મારી કંપની મારે એક એક્સ પાર્ટનરને હેન્ડઓવર કરવી પડી, કેમ કે મને એવું થયું કે ના, હવે આનાથી ગ્રોથ નહીં થાય. ડિસિઝન ઇસ્યુના કારણે, બીજા કોઈ ઇસ્યુ હતા નહીં, કેમ કે આજે આપણે 2 પાર્ટનર છીએ, તમે કહો આમ કરવાનું, હું કહું આમ નહીં કરવાનું. પછી એવું થાય કે આપણું નામ આમાં ખરાબ થાય છે, કેમ કે મેં મારા નામથી જ કંપની સ્ટાર્ટ કરી હતી, આકાશ ઇન્ફોટેક કરીને. પછી એવું લાગ્યું મારું નામ બગડશે, એના કરતા હું નીકળી ગયો તો સારું. પછી છેલ્લે એવું થયું કે મારે જ મારું નામ એમને હેન્ડઓવર કરવું પડ્યું, કે મારાથી આ કંપની સ્ટાર્ટ નહીં થાય, તમે કંપની ચલાવો. એટલે કંપની સ્ટાર્ટ કરવી આજકાલ બધા કહેતા હોય છે ઈઝી છે. ઈઝી છે, સ્ટાર્ટ કરવી તો બધું જ ઈઝી છે. મેન્ટેન કરવું બહુ ડિફિકલ્ટ છે. કન્સિસ્ટન્સી જે કહેવાય, બરાબર છે, હાર્ડવર્ક બધા જ કરવા રેડી છે. પણ સાથે કેવું કે ફેલર થતા હોઈએ ને, આપણી જોડે ફેલર થવાના ચાન્સીસ વધી જાય ને, એટલે પછી આપણને એવું થાય કે હવે મારાથી નહીં થાય. પણ મારું એવું હતું કે ના, ચાલુ કર્યું જ છે તો હવે આને કન્ટિન્યુ જ રાખીશ. પણ 8 વર્ષ સુધી તમે જે કીધું ને, 8 વર્ષ સુધી કોઈ આકાશ નતું ઓળખતું, આકાશ સને નતું ઓળખતું, અલગ અલગ યુનિવર્સિટીમાં. હા, અમદાવાદમાં ઓળખતા હતા 2-3 કોલેજમાં જ ખાલી, કેમ કે મને ખબર નહીં, ટીચિંગ પહેલેથી જેવું થયું કે ના, મારે કરાવવું છે અને બધાને ગમે છે ને હું કરાવીશ જ. એટલે ટીચિંગ પેશન હતું, ને પેશનને પછી પ્રોફેશનમાં કન્વર્ટ કર્યું, અને ટીમ પણ બનાવી હતી. તો ટીમ બનાવતા ગયા, પણ ડિસિઝન ઇસ્યુના કારણે છેલ્લે 2017માં આખી કંપની મારે નીકળવું પડ્યું એમાંથી. અને 2017માં જ મેં ફરીથી કંપની સ્ટાર્ટ કરી. એવું કહેવાય કે આખી કંપની, બધી અસેટ્સ બધી જ મૂકીને હું એમાંથી એકલા ખાલી હાથે બહાર નીકળી ગયો એ કંપનીમાંથી, અને ફરીથી પાછું સ્ટાર્ટ કરવું પડ્યું. અને 1 વર્ષ 2 વર્ષ થયું, ટીમ આવતી ગઈ અને ટીમ જતી રહી. પછી નવી નવી કંપનીઓમાં કામ કરવા માટે કહેવાય ને, બધા ઇન્વાઇટ કરી, એટલે થોડુંક ક્વેશ્ચન થાય કે કેમ તમે કંપની છોડી. પણ પેન્ડેમિકની અંદર જે એક મેઇન મારું ઇફેક્ટ આવી, કે પેન્ડેમિકની અંદર મેં લોકડાઉન 1, 2, 3, 4 જેટલા પણ હતા, બધામાં કોન્સ્ટન્ટ યુટ્યુબમાં કન્ટેન્ટ ડિલિવર કર્યા, જેમાં મેં 250+ કન્ટેન્ટ ડિલિવર કર્યા. 250 કલાકના મેં ફ્રીમાં એજ્યુકેશન આપ્યું, જેમાં અલગ અલગ કોલેજીસ, અલગ અલગ યુનિવર્સિટીઝ, ચાહે ગુજરાત હોય, ઇન્ડિયા હોય, ઇન્ટરનેશનલ પણ સ્ટુડન્ટ્સ આવ્યા. ઇન્ટરનેશનલ આપણા ગુજરાતી નહીં, બહારના જ લોકો, એ લોકોએ પણ વિડીયો જોયા અને એમને ગમ્યું. પછી મારું નામ થવા લાગ્યું. અને એ પછી, કેમ કે કોરોના પહેલા લોકો શું કહેતા કે એક પર્સનને બહુ બધી લેંગ્વેજીસ ના આવડે,
હા. અને હવે તમે જો આજકાલ માર્કેટમાં કેવું છે કે ફૂલ સ્ટેક ડેવલપર જોઈએ જેને બધું જ આવડે. એટલે પહેલા મારું નામ ખરાબ હતું અને હવે હું બધી લેંગ્વેજમાં જયારે યુટ્યુબ ની અંદર લાઈવ કોડિંગ કરવા આવ્યો, તમારી સામે કેમેરો ચાલુ લઈને કોડિંગ કરું છું, બધી લેંગ્વેજમાં એક દિવસ લઈને કર્યું, અલગ અલગ દિવસે 250 કલાક બધા જોયો મને, પછી બધાને રિયલાઇઝ થયું કે ના સાચી વાત છે. હું એમાં એક જ મોટિવેશન આપતો બધાને કે એક સ્ટુડન્ટ એક સેમિસ્ટરમાં 6 સબ્જેક્ટ ભણે, 5-10 સેમિસ્ટરમાં જો 60-50-60 સબ્જેક્ટ ભણીને એ રેન્ક લાવી શકતો હોય તો આપણી કરિયર છે. અને ફંડામેન્ટલ સ્ટ્રોંગ હોય તો કરિયર તમે બનાવી શકો છો. એટલે આ રીતે પછી મારું નેટવર્ક ધીમે ધીમે બનવા લાગ્યું. તો આકાશભાઈ, પછી એક વસ્તુ મને પૂછવાનું મન થાય કે એક બાજુ છે આકાશ સર કરીને જે છે એ તમે એક આખી બ્રાન્ડ ઊભી કરી, અને બીજી બાજુ છે આકાશ ટેકનો લેબ્સ જે છે તમારે પોતાનું ફોર્મ છે. તો કેમ આકાશ ટેકનો લેબ્સ? ઘણા એવું હોય છે કે અમે એવું કઈક ઇનોવેટિવ નામ વિચાર્યા અને એના ઉપર કંઈક ચાલુ કરીએ, બટ તમે જે છે આકાશને તમે એ પકડી રાખીને તમે આગળ વધ્યા છો, તો એનું શું કારણ? આમાં પણ એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી તો એ હતી કે હું જયારે ફર્મ છોડીને નીકળ્યો આકાશ ઇન્ફોટેક, તો ત્યારે મારા પાર્ટનર્સે એવું કીધું કે આ ફર્મ અમે ચલાવીશું. કેમ કે મેં એ 2009 થી 10 થી મેં બ્રાન્ડિંગ કરી રાખ્યું આકાશ ઇન્ફોટેક થી. મેં સોશિયલ મીડિયા તો હવે છે, હું રોજ સવાર સાંજ સ્ટેટસ મૂકતો હતો, ઇન્સ્ટાગ્રામ તો હોય કે ફેસબુક હોય કે વોટ્સએપ હોય. હું ફેસબુક ત્યારે બહુ વધારે યુઝ કરતો કેમ કે 2010 ના ટાઈમમાં ફેસબુક વધારે ચાલતું હતું. હું રોજ સવાર સાંજ એક પોસ્ટ મૂકતો હતો. લોકો મને આમ સારું પણ કંઈ ખરાબ કેમ કે જો મફતનું માર્કેટિંગ જોવું હોય તો જોવાનું, ના જોવું તો બ્લોક કરી દેવાનું. હવે એ નામ એટલું મેં 8 વર્ષમાં કરી નાખ્યું હતું કે બધા આવે તેઓ પૂછે આકાશભાઈ ક્યાં છે. અને જ્યારે આપણે આપણી પોતાની ફર્મ છોડવી પડે કોઈને આપીને, તો પછી આપણો બી એક 8 વર્ષનો જે ભોગ છે એનું શું? પછી મને તો એક કામ કરીએ, અને આપણા ભાગીદારી કરાર એવા છે કે તમે નામ ફરીથી સ્ટાર્ટ ના કરી શકો. તો પછી મેં વિચાર્યું કામ કરીએ, મારું જ નામ છે, લોકો મને જ ઓળખવાના છે, તો મેં પછી આકાશ ટેકનોલેબ કર્યું, ઇન્ફોટેકનું. પણ હવે એમાં બી એવું થયું કે આકાશ ઇન્ફોટેક અને ટેકનોલોજીમાં કન્ફ્યુઝ થવા લાગ્યા. અને મારે કેવું હતું કે ડેવલપમેન્ટ કંપની પણ ચલાવી છે અને ટ્રેનિંગ પણ આપી છે. ચલો હું ટ્રેનિંગ અત્યારે આપું છું, કદાચ ભવિષ્યમાં એવું થયું કે હું નહીં આપી શકતો ટ્રેનિંગ, તો ડેવલપમેન્ટનું તો કામ છે જ અને ચાલુ જ રાખવાનું છે. તેના માટે આકાશ ટેકનોલેબ ફોર્મ રાખી, અને આકાશ સર એટલા માટે ફોર્મને મેં માર્કેટમાં મોકલ્યું કે જેથી કરીને જે લોકો મને ઓળખે છે એ લોકો ડાયરેક્ટલી મને કનેક્ટ થઈ શકે. અને ઘણા લોકો એવું બોલવા લાગે કે આકાશ ટેકનોલેબ એ ટ્રેનિંગ વાળું છે, એટલે મને એવું થયું કે ટ્રેનિંગ ને ડેવલપમેન્ટને અલગ કરી દઈએ. એટલે આકાશ સર જે છે એ પોતે પર્સનલ બ્રાન્ડ ઉભી કરી મેં, જે ફક્ત ટ્રેનિંગનું કામ કરશે, અને ટેકનોલેબ છે જે ડેવલપમેન્ટનું કામ કરશે. એટલે બંને ફોર્મને મારે અલગ ડિસ્ટ્રીબ્યુટ કરવા પડે એવા હતા. આઈડેન્ટિફાઈ કરે બધા કે ટ્રેનિંગ એટલે આકાશ સર અને ડેવલપમેન્ટ એટલે આકાશ ટેકનોલેબ. પણ મારું નામ છોડવું નતું મારે, એટલા માટે જ મેં નામ પકડી રાખ્યું. કેમ કે મેં બહુ રિસર્ચ કર્યું હતું. ઘણા બધા એવું કહેતા હોય કે પોતાના નામથી કંપની સ્ટાર્ટ ના થાય. મને પણ એવું થયું, મેં ઘણી બધી કંપની અમદાવાદમાં જોઈ હતી, બધાના નામ અલગ અલગ હતા. પણ હવે એવું હતું કે હવે જે મેં ભૂલ કરી છે, જે વિઝન હતું, હવે એ પકડી જ રાખવું પડશે. ભલે જેને જે લાગવું એ લાગે, પણ મારું કામ થાય તો મને ખુશી છે બસ. એટલે મેં નામ પકડી રાખ્યું. બરાબર છે. આ જે તમે અત્યારે વાત કરી આકાશ ટેકનોલેબ્સ અને આકાશનું જે રીતે તમે પોતાની બ્રાન્ડ ઊભી કરી, એક સાચીને આજે એક છે ને કેસ સ્ટડી જેવું છે કે જે આજની જનરેશનમાં યા કોઈને પણ પોતાનું બ્રાન્ડ કઈ ઊભું કરવું હોય કે પોતાનું ફોર્મ બનાવવું હોય તો કેવી રીતે બનાવાય, શું સ્ટ્રેટેજી હોવી જોઈએ, શું વિઝન હોવું જોઈએ, એ રીતે જો કરે તો એને બહુ સક્સેસ મળે. પણ આપણે નથી રેન્ડમલી કઈ નામ વિચારીને કે એવી રીતે કઈ કરીએ છીએ તો કદાચ સક્સેસ મળે, ના પણ મળે, એવું થાય. બટ તમે પ્લાન એ, પ્લાન બી બધું વિચારીને તમે જે છે એ સારી રીતે એક્ઝિક્યુટ કર્યો, એ બહુ મોટી વાત છે એમ. બેકઅપ તો પણ બેકઅપ જોઈએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અચ્છા આકાશભાઈ, આજે તમારી જર્ની છે અત્યાર સુધીની, એ જર્નીમાં તમારા માટે જ્યારે તમે ફ્લેશબેક કરો છો તો એમાં સૌથી ટફેસ્ટ યા જેનું કહેવાય સૌથી ચેલેન્જિંગ તમારો ફેસ કયો હતો એ ટાઈમે અત્યાર સુધીનો? સૌથી ચેલેન્જિંગ તો ફેસ ઓબ્વિયસલી એક જ હોય કે જ્યારે તમે કોઈ કંપની માટે, ઓબ્વિયસલી નો ડાઉટ આપણા પાર્ટનર્સ પણ એટલા ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આપણે સપોર્ટ કર્યો. બરાબર. પણ એ બધા જતા રહ્યા પછી છેલ્લે એક પાર્ટનર હોય આપણી પાસે, અને એ પાર્ટનરને આપણે એવું કહીએ કે ફિનાન્શિયલ ને સ્ટ્રેટેજિક આપણે કહેવાય ને કે એને કંઈક એક્સપાન્ડ કરવું હોય અને ના કરી શકતા, પછી આપણે ફર્મ છોડવી પડે. અને છોડવી પડે તો ઠીક છે, પણ એ ફર્મની અંદર આપણે લોંગ ટાઈમ બેસી રહીને કોઈ ડિસિઝન ના બનતું હોય, એ ટાઈમ સૌથી ટફ કહેવાય.
અને એ ટાઈમ જે કહેવાય ને કે એ વખતે નોટબંધી જ હતી અને નોટબંધી વખતે જ આવું થયું હતું. તો પછી એવું થયું કે આપણે આપણી ફોર્મ કોઈને સાઇન કરીને આપી દેવી એ સૌથી ડિફિકલ્ટ ટાસ્ક મારા માટે હતું. પણ પછી મને બી મારા કોઈ પર્સને સમજાવ્યું કે તું છોડીશ તો કંઈક આગળ વધીશ, બાકી તું પકડી રાખીશ તો કઈ નહીં થાય. એટલે પછી મેં એની પર બ્લાઇન્ડ ટ્રસ્ટ કર્યો એ પર્સન ઉપર, જે મારા એમ કહેવાય ને કે મેન્ટર છે. એ મેન્ટરે મને કીધું કે તું છોડીને જો, તને આનાથી વધારે મળશે. તો આજે પણ હું મેન્ટરને હું થેન્ક યુ કહું છું કે તમે કીધું તો હું કરી શકું. બાકી હું એ ડિસિઝન ઇસ્યુ મારા હિસાબે નતો, એ ડિસિઝન પેન્ડિંગ એટલા માટે કે તું શું કરવું જોઈએ. તો એના માટે 6 મહિના બેસી રહ્યો. અને 6 મહિના હું તો આપવા રેડી જ હતો, કેમ કે મને ખબર પડી ગઈ કે મારે નામ આપવું જ પડે એવું હતું. અને એ 6 મહિના મારે ખાલી એટલું જ વેઇટ કરવાનું હતું કે મારા અધર પાર્ટનર્સ એ એગ્રીમેન્ટ સાઇન કરવા આવે છે કે નહીં. તો એ 6 મહિના મારે બેસી રહેવું પડ્યું હતું. એ મારા માટે સૌથી ટફ પાર્ટ હતો. બીજો ટફ પાર્ટ કે 10th માં ફેલ થયા પછી મોઢું નીચે રાખીને ચાલુ, અને એ જ્યારે 12th સ્ટાન્ડર્ડમાં હું જ્યારે 80% જેવા હું લાવ્યો, ત્યારે મને એનું રિલેક્સ થયું કે હા હવે હું કંઈ કરી શકીશ. બરાબર છે. અને લાઈફની બીજી સાઈડ તમને પૂછવા માંગીશ કે એક બાજુ ચલો આપણે ચેલેન્જિંગ પાર્ટ હોય અને એ ફેઝમાં ઘણી વખત આપણે એકલા પડી જઈએ અને આપણે એમ થાય કે હવે શું થશે, બટ તો બી કોઈ પણ રીતે આપણે મોટિવેટ કરીને આપણે આગળ વધતા હોય. હું બીજી બાજુ પૂછવા માંગીશ કે તમારા લાઈફનો સૌથી મોટો અચીવમેન્ટ તમે કયું માનો છો? બસ મારા લાઈફનું મોટું અચીવમેન્ટ એક છે કે એક કોલેજ હતી, નામ નહીં આપું હું. એ કોલેજમાં હું જ્યારે મારી 10th ની 2 માર્કશીટ લઈને ગયો હતો, ત્યારે એ જે એડમિશન પ્રોસેસ વાળા ભાઈ હતા એ મારી પર હસ્યા હતા કે તમને વિચારવું આવું જોઈએ કે અહીંયા એડમિશન લેવા માટે 3 માર્કશીટ લઈને આવ્યા છે, 2 10માની અને 1 12માની. તો મેં કીધું શું કરી શકીએ હવે. તો પછી મારી પર હસ્યા. અને જો કે એ પર્સન તો એડમિશન વાળા હતા, એના કોઈ લેવા દેવા નથી. આજે એ જ કોલેજમાં હું લેક્ચર લઉં છું. એ મારા મોટું અચીવમેન્ટ છે. અને એવી કોલેજ હતી કે જેમાં એમસીએ મારે કરવું હતું, પણ એમાં મારી પાસે એટલી ફી નથી, ત્યારે મેં કંપની ખોલી દીધી હતી. અને આજે એ જ કોલેજમાં પણ હું સબ્જેક્ટ ભણાવું છું. એ મને એવું લાગે કે મારા માટે આ અચીવમેન્ટ છે. અને આજે એવું કહી શકીએ કે 10th અને 7th સ્ટાન્ડર્ડ ફેલ થયા પછી પણ હું આજે ભણાવું છું, એ પણ મને એવું લાગે છે એ મારા માટે અચીવમેન્ટ છે. એટલે ઘણા બધા અચીવમેન્ટ છે. જર્ની પ્રમાણે જુઓ તો કશું નતું એની જગ્યાએ અત્યારે ઘણું બધું છે. જે પણ છે તમારી જોડે બેઠો જે બી એક અચીવમેન્ટ છે કે જેમાં હું પોડકાસ્ટ કરી રહ્યો છું. જી બરાબર છે. તો તમે કીધું કે જ્યારે તમે એ યુનિવર્સિટીમાં ગયા માર્કશીટ લઈને, ત્યારે સામેવાળા વ્યક્તિએ થોડું હસીને તમને એવું કીધું, તો જ્યારે આવું સિચ્યુએશન હતી તો શું ત્યાં કઈ માઇન્ડમાં એવું કઈ તમે એવું કઈ ડિસિઝન લીધું હતું કે હવે કઈક એવું કરવું છે કે તો એ કેવું છે કે આપણે વિચારતા તો હોઈએ, પણ ઘણી વખત કેવું છે કે બહુ પછી વિચારી રાખીએ ને તો પછી માઇન્ડ ક્યાંક ખરાબ પણ થઈ જાય. પણ એવું વિચાર્યું કે કંઈક કરીશું કે ભાઈ ચલો આ જે નામ ખરાબ થયું એનું કંઈક નો કંઈક તો રસ્તો કાઢવો પડશે. પણ ઓબ્વિયસલી એક મનમાં ઠાણી તો લીધું જ હોય કે બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મારાથી, હવે ભૂલને આપણે કેવી રીતે સુધારી શકીએ એના માટે તો ઓબ્વિયસલી મહેનત કરવી જ પડે. અને મહેનત હું તો માનું છું કે હું મહેનત, ભગવાન, વિશ્વાસ બધામાં માનું છું. ખાલી મહેનત નથી હોતું. હું તો ઘણી વખત એવું કહું કે મહેનત તો બધા કરતા હોય છે. નાના લોકો પણ મહેનત કરે છે, પ્રાણીઓ પણ મહેનત કરતા હોય છે, પણ નસીબ પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલે અમુક ટાઈમ હોય છે, ટાઈમની રાહ પણ જોવી પડે છે. કેમ કે આજકાલ બધા એવું કહે છે કે આ કરવાથી આ થઈ જાય, એવું નથી હોતું. કોઈ પણ વસ્તુ કરીને પછી એની પાછળ ડેડિકેટેડ ટાઈમ આપીને અને એની પાછળ કોન્સ્ટન્ટલી તમારું એક પોઝિટિવ વેમાં જવું પડે તો જ તમારાથી થાય. બરાબર. બાકી કરી શકીએ ખરી. વાત સાચી છે આકાશભાઈ. આ બધી વાત જે છે ખૂબ જ મોટિવેશન આપે અને ઘણું બધું જાણવા મળે કે કેવી રીતે કોઈ વ્યક્તિ કઈક વિચાર કરે, કઈક વિઝન થી ચાલે છે. ભલે એના અપ્સ એન્ડ ડાઉન્સ આવે કે ચેલેન્જીસ આવે, પણ એ ધીમે ધીમે જે છે એના એ લેવલ ઉપર પહોંચે જ છે જરૂર. હવે આપણે જે છે આજનો જે મેઇન ટોપિક છે કે વર્ડપ્રેસ ને આપણે ટ્રેન્ડિંગ ને રીતે કેવી રીતે આપણે એનો યુઝ કરીને આપણે આગળ વધી શકીએ. તો મારો ફર્સ્ટ ક્વેશ્ચન એ છે કે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ, પછી ભલે ટેકનિકલ પર્સન હોય, નોન ટેકનિકલ હોય, જેમને કઈ કોડિંગ નથી ફાવતું, કઈ વેબસાઇટ ની ખબર નથી, એમને 2023માં આ વર્ષમાં શું કામે વર્ડપ્રેસ શીખવું જોઈએ? ઓકે, તો જો હું તો તમને એવું જ કહીશ કે વર્ડપ્રેસ કેમ શીખવું જોઈએ, તમે તમને બધું કહી દીધું. વર્ડપ્રેસ શીખવાના ઘણા બધા રીઝન છે. પહેલું તો એક તમે તમારો કોઈ તમને લખવાનો કોઈ શોખ હોય
તમારા બ્લોગ્સ લખવાના છે. આજકાલ તો બ્લોગનો માર્કેટ છે, બ્લોગની જગ્યાએ બ્લોગ થઈ ગયું, પણ આજે પણ બ્લોગ છે. સો તમે કન્ટેન્ટ ક્રિએટર હોય, તમને કોઈ લખવાનો શોખ હોય, અથવા તમે કોઈ પણ ટાઈપની વેબસાઇટ, ચાહે ન્યૂઝ વાળી વેબસાઇટ હોય, તમારી પર્સનલ વેબસાઇટ હોય, કોર્પોરેટ વેબસાઇટ હોય, બધું જ તમે વર્ડપ્રેસમાં સારી રીતે બનાવી શકો છો. કેમ કે અમારી એજન્સી પણ ઘણા ટાઈમથી વર્ડપ્રેસમાં જ કામ કરે છે. તો વર્ડપ્રેસ શીખવું એ અઘરું પણ નથી, કોઈ પણ શીખી શકે છે. કેમ કે મેં વર્ડપ્રેસ ઘણા બધાને શીખવાડ્યું છે, જેમાં નોન આઈટી બી હોય, આઈટી વાળા પણ હોય, હાઉસવાઈફ પણ હોય, એ બધા શીખી શકે છે. વર્ડપ્રેસ કરવાનો મેઇન રીઝન શું છે કે તમારે ઇઝીલી અફોર્ડેબલ કોસ્ટની અંદર તમારે પોતાની રેપિડલી વેબસાઇટ બનાવવી હોય તો તમે ઇઝીલી બનાવી શકો છો, જેમાં કોઈ કોડિંગની નોલેજની જરૂર નથી. થોડાક બેઝિક સ્ટેપ્સ છે જેના સોફ્ટવેરના રિક્વાયરમેન્ટ છે. અને આજકાલ ઘણી બધી એવી હોસ્ટિંગ કંપની છે જે તમને ઇઝી ટુ ક્લિક સેટઅપ આપી દે છે. ખાલી એક બટન દબાવી તો તમારી વેબસાઇટ રેડી થઈ જાય, આઈડી પાસવર્ડ આપી દે અને તમે સીધું વેબસાઇટ મોડિફાઈ કરી શકો છો. ઇવન મેં તો પોતે એવા યુટ્યુબમાં વિડીયો મૂક્યા છે કે 1 કલાકમાં આખો વર્ડપ્રેસ બેઝિક થી સ્ટાર્ટ કરું છું, જેમાં હોસ્ટિંગ કેવી રીતે કરવું એ બધું જ બતાવી દીધું છે. આ પેન્ડેમિકમાં એવી વિડીયો પણ બનાવી છે. એટલે વર્ડપ્રેસ કહેવાય ને કે બહુ બધા રીઝન છે. તમે ટ્રેનિંગ કંપની ચલાવતા હોય, તમારું ટ્રેનિંગનું કામ હોય, મટીરિયલ સ્ટુડન્ટ્સને આપો, તમારી પાસે હાઉસવાઈફ છો તો તમારી પોતાની રેસીપી હોય, તમે એ બનાવીને અંદર મૂકો, તમે કોઈ કન્ટેન્ટ ક્રિએટર છો, તમારી પોતાના કન્ટેન્ટ છે એ સ્પેશિયલી બધાને મૂકવા છે, તમે એના માટે આપી શકો છો. તમે પ્રોફેશનલ છો, તમારી પોતાની વેબસાઇટ બનાવીને લોકોનો કન્ટેન્ટ બતાવી શકો છો. એ બહુ બધા રીઝન છે જે તમે વર્ડપ્રેસ માટે ફૂલફિલ કરી શકો છો. એ બી ઇઝીલી અફોર્ડેબલ અને રેપિડ ડેવલપમેન્ટ. જી, બરાબર છે. અને આમાં હું થોડું ડીપમાં એ પૂછવા માંગીશ નોન ટેકનિકલ સાઈડમાં, કે સપોઝ કોઈ નોન ટેકનિકલ પર્સન છે કે જેમને બહુ ખ્યાલ નથી, તો એ પણ આ વેબસાઇટ્સ નું બધું શીખીને વર્ડપ્રેસમાં કામ કરી શકે ઇઝીલી, જેમ બીજા લોકો કરી શકે એવી રીતે આરામથી કરી શકે છે. વર્ડપ્રેસ સમજો, મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે મને કેટલું ટેકનિકલ તો નથી ખબર. અને ઇવન અત્યારે પણ હું ઘણા બધાને શીખવાડું છું. વર્ડપ્રેસના ઘણા બધા રીઝન હોય છે. મેં એવા લોકો પણ જોયા છે કે જે મારી જોડેથી ટ્રેન થઈને આજે વર્ડપ્રેસમાં પોતાના ક્લાયન્ટની વેબસાઇટો બનાવે છે, સારી રીતના એનું એક્સપેન્સ નીકાળી શકે છે કોલેજની સાથે ઘરે બેઠા પણ. પણ હા, એની માટે કેવું છે કે થોડુંક તમારે રિસર્ચ પણ કરવું પડે, કેમ કે વર્ડપ્રેસના અપડેટ્સ આવે તો થોડુંક તમારે એના માટે એમ કહેવાય ને કે જાણકારી મળવી જોઈએ કે શું નવું છે ને એને આપણે કેવી રીતે મોડિફાઈ, એટલે ઈગરનેસ હોવી જોઈએ કે ના હું કંઈક શીખીશ ને કંઈક નવું કરીશ. બાકી વર્ડપ્રેસ નોન આઈટી કોઈને લેવા દે નથી, કોઈ પણ શીખી શકે છે. ને આજકાલ તો બધા આઈટી વાળા થઈ ગયા છે. કેમ? જો તમે ઇન્સ્ટાગ્રામ વાપરો, જો તમે રીલ એડિટ કરી શકતા હોય, જો તમે વોટ્સઅપ વાપરી શકતા હોય, તો વર્ડપ્રેસમાં કશું નવું નથી. એ તમે પણ કરી શકો છો. વોટ્સઅપ વાપરે એટલે બધું જ કરી શકે, હું એટલું કહી શકું છું કોઈને બી. અને વર્ડપ્રેસ પણ વાપરી શકો. અને જેવી રીતે તમે અત્યારે ટ્રેનિંગ્સ બધી પ્રોવાઈડ કરો છો કે આ બધું તમે કરો છો, તો તમારા હિસાબથી, તમારા એક્સપિરિયન્સ પ્રમાણે મેક્સિમમ અગર કોઈ નોન ટેકનિકલ પર્સન જે છે એ વર્ડપ્રેસ શીખવાનું શરૂ કરે તો કેટલા ટાઈમમાં શીખાઈ જાય? જનરલી 10 થી 15 દિવસ લાગે, પણ તો બી આપણે વધીને કદાચ 20-25 દિવસ ગણી લઈએ. એ પ્રેક્ટિકલ સાથેની વાત કરું છું. બાકી તમે આજકાલ તો કેવું છે કે યુટ્યુબ ખોલો તો 10 મિનિટમાં વેબસાઇટ, 15 મિનિટમાં વેબસાઇટ, એવા વિડીયો ઘણા મળશે. પણ મેં પોતે બી 1 કલાકમાં તમને કીધું કે ઇન્સ્ટોલેશન બેઝિક થી લઈને હોસ્ટિંગ સુધી 1 કલાકમાં બતાવ્યું, કમ્પ્લીટ ડિટેલ્સ સાથે. અને એમાં આખું મેનુ બધું જ ક્રિએટ કેવી રીતે કરવું, થીમ કેવી રીતે ચેન્જ કરવી, પ્લગઇન કેવી રીતે મૂકવી, કોન્ટેક્ટનું ફોર્મ કેવી રીતે બનાવવું. પણ 1 કલાકની વિડીયો જો તમે શાંતિથી જોવો અને એ કદાચ તમે રોજ 1-2 વખત પ્રેક્ટિસ કરો ને તો 20 દિવસની અંદર આરામથી, 20 દિવસ બહુ વધારે કહું છું, પણ એ એટલા માટે કેમ કે કોઈ દિવસ 1 કલાક જોવાથી 1 કલાકમાં આવડી ના જાય. આજે મેં 1 કલાકમાં શીખવાડ્યું એના માટે મેં 10 મહિના કાઢ્યા હશે. તો એટલીસ્ટ તમારે 20 દિવસ તો એના માટે આપવા પડશે. રોજ તમે બ્લોગ બનાવો, રોજ તમે કામ કરો તો તમારું થઈ શકે. બરાબર છે. જી જી જી. ઓકે આકાશભાઈ, અત્યાર સુધી આપણે ખૂબ સરસ ડિસ્કશન થયું. બેઝિક્સ જે આપણે કહેવાય કે ટ્રેનિંગ કોઈ લે છે તો કેટલો સમય લાગે ને એ બધું. હવે હું એમ વાત કરું કે ચલો હું નોન ટેકનિકલ પર્સન છું અને મારે વર્ડપ્રેસ શીખવું છે પહેલેથી, એકદમ સ્ક્રેચ લેવલથી, મને કાંઈ નોલેજ કેમ નથી, તો એમાં કયા કયા સ્ટેપ્સ ઇન્વોલ્વ છે? કેવી રીતે મારે ધીમે ધીમે એમાં આગળ વધતો જવાનું? જો આની અંદર કેવું છે કે 2 રીતે આપણે કરી શકીએ છીએ, આમ તો 3 કહી શકીએ છીએ. એક તો wordpress.com જો ઓફિશિયલી આપણને ત્યાંથી સબ ડોમેન તરીકે આપણને એક વેબસાઇટ આપે છે. શરૂઆત તો હું કહું ત્યાંથી જ કરવી જોઈએ, કેમ કે મારું પહેલું સ્ટેપ પણ એ જ હતું, akashpadhia.wordpress.com. મેં એની પર બ્લોગ બનાવ્યો હતો, જે રીતે આપણે જીમેલમાં કેવી રીતે આપણું નામ, એડ્રેસ જીમેલ મળે છે, એવી રીતે આપણે .wordpress.com થી બ્લોગ લઈ શકીએ છીએ.
અને એ ફ્રી ઓફ કોસ્ટ હોય છે. ઇનિશિયલ સ્ટેજમાં એ પહેલો સ્ટેજ છે અને પરફેક્ટ છે. તમને થોડું ઘણું ખબર પડી જશે, પછી તમારે એના માટે ઓપન સોર્સ જે કોડ આવે છે એ સ્ટેજ પર પછી જઈ શકો છો. એટલે પહેલા તમે એકવાર વર્ડપ્રેસની જે સિસ્ટમ છે, મેનુ કેવી રીતે વર્ક કરે છે, એના અંદરના જે સેટિંગ્સ છે, અને જે ઇકોસિસ્ટમ જે આખી બનાવી છે, જે રીતે આપણે જીમેલમાં કેવી રીતે શીખીએ છીએ કે ઇનબોક્સ પર ક્લિક કરીએ તો અહીંયા પેજીસ છે, પોસ્ટ છે, તો એ બધું તમે ત્યાંથી શીખી શકશો. એકવાર તમને એવું લાગે તો ત્યાં વર્ડપ્રેસ તમને હોસ્ટિંગ અને ડોમેન બધું આપે જ છે, તમે ત્યાંથી પણ પરચેસ કરી શકો છો. તો આ પહેલું સ્ટેપ છે. પણ તમને એવું લાગતું હોય કે ના, મારે આખું કસ્ટમ જ બનાવવું છે, મારી રિક્વાયરમેન્ટ અલગ છે, તો તમે શું કરી શકો છો એ સ્ટેપની અંદર કે તમે વર્ડપ્રેસનો એક સેટઅપ આવે છે, ઝીપ ફાઇલ તમે ડાઉનલોડ કરો. અને એ થોડુંક લેન્ધી પ્રોસેસ પડી જાય, પણ એમાં થોડુંક ટેકનિકલ નોલેજ એ જોઈએ કે ઝેમ્પ નામનું એક સોફ્ટવેર આવે, તમે ઇન્સ્ટોલ કરો. ઝીપ થી તમે સોફ્ટવેરને એક્સટ્રેક્ટ કરીને પછી નેક્સ્ટ તમારા ડેટાબેઝને બધું આપવું પડે. પણ ત્રીજું, જો તમારી પાસે ખુદનું હોસ્ટિંગ કે ડોમેન હોય તો તમે શું કરી શકો છો, ત્યાં પણ તમને એક બટન આપે કે ક્લિક કરો એટલે આખી વર્ડપ્રેસનો બ્લોગ રેડી થઈ જાય. એટલે 3 સ્ટેપમાં છે. પહેલું ઈઝી સ્ટેપ છે કે તમે તમારું નામ .wordpress લઈ શકો છો. બીજું છે કે તમે એક ટેકનિકલ ઇન્ટરનલ કોમ્પ્યુટરમાં તમે ઇન્સ્ટોલ કરી શકો છો. અને ત્રીજું, સીધું તમે હોસ્ટિંગ કે ડોમેનમાં વેબસાઇટને લાઈવ કરી શકો છો. તો આટલા 3 સ્ટેપ્સની અંદર તમારે ડિટેલમાં પછી જવું પડે. બરાબર છે. અને હવે જ્યારે મારે ટ્રેનિંગ્સ સમજવી હોય, સ્ટેપ બાય સ્ટેપ એક મારે કરતો જવું હોય, હવે જરૂરી નથી કે મને દરેક સ્ટેપ મને સરસ રીતે સમજાય છે. હું ક્યાંક એવું પણ થાય કે હું ક્યાંક અટકું કે એવું કંઈક થાય, તો મારે એવા કયા આપણે સોર્सेस છે કે જ્યાંથી આપણે ટ્રેનિંગ જે છે એની હેલ્પ લઈને આપણે આગળ વધી શકીએ? એક તો જો વર્ડપ્રેસની ઓફિશિયલ સાઇટમાં પણ તમને મળી જાય, પણ ઘણા બધાને કેવું હોય કે એ બધું સમજવું ને વાંચવું થોડું ડિફિકલ્ટ પડી જાય કે આટલા બધા સ્ટેપ્સ કોણ વાંચે. તો આમ તો જોવા જઈએ તો આજકાલ કોમન એક જ છે કે લોકોને કંઈ પણ પ્રોબ્લેમ થાય તો સીધું યુટ્યુબ જ ખોલી દે કે મારું હેન્ડ ફ્રી કનેક્ટ નથી થતું, તો પણ યુટ્યુબમાં તમે જાઓ તો ત્યાં તમને ઘણા બધા એવા વિડીયો મળી જાય. ઇવન મેં પોતે આજથી 4-5 વર્ષ પહેલા વર્ડપ્રેસને ગુજરાતીમાં આખું સ્ટેપ સાથે શીખવાડ્યું છે. ત્યારે ઘણા લોકો કહેતા કે ગુજરાતીમાં કોણ મૂકે, ત્યારે બધાને શરમ આવતી, ત્યારે એવું થતું હતું. પણ મને એવું થયું કે એક પ્રોગ્રામિંગ, એક ટેકનિકલ વસ્તુ કેવી છે કે જ્યારે કોઈ પર્સનને શીખવું હોય ને તો પહેલા તો એનું એક તો ફંડામેન્ટલ ટફ ઓલું મેથ્સ જેવું છે કે હવે તમને કોઈ મેથ્સ ઇંગ્લિશમાં ભણાવે તો પહેલા આપણે ઇંગ્લિશ સમજીએ પછી મેથ્સ સમજીએ. તો મને એવું થયું કે ના, આવું નહીં કરું, કેમ કે મેં એક પર્સનને એક વખત એક વસ્તુ શીખવાડી, મને સમજ જ ના આવી, તો મેં એને વિડીયોમાં કન્વર્ટ કર્યું. તો એને વિડીયોમાં એવું હતું કે મને વોઇસ બોલવામાં થોડું શરમ આવતી કે આપણો અવાજ સાંભળીએ આપણને ખોટું લાગે, મજા ના આવે. તો એક કામ કર, ગુજરાતીમાં ચાલુ કરી દઈએ કે તને ગુજરાતી જ ખબર પડે છે. તો એવું સમજીને થોડુંક ઓકવર્ડ લાગ્યું શરૂઆતમાં, પણ મેં વર્ડપ્રેસના ઘણા બધા ગુજરાતીમાં વિડીયો બનાવ્યા. અને બધા વિડીયો આજે પણ મારી યુટ્યુબ ચેનલમાં છે, જેમાં તમે આકાશ પઢિયાર લખશો ને વર્ડપ્રેસ, તમને ઘણા બધા ગુજરાતી, હિન્દી બધા વિડીયો મળશે, ઇંગ્લિશમાં પણ છે. તો એવા વિડીયોઝ પણ તમને મળી જાય. અને પ્લસ બ્લોગ, મીડિયમના આર્ટિકલ્સ, medium.com માં ઘણા બધા આર્ટિકલ્સ હોય, તમે એને પણ રિફર કરી શકો છો. પણ હું એવું માનીશ કે એક બિગિનર હશે ને ક્યારે આર્ટિકલ નહીં જોવે, એ સીધું યુટ્યુબ જ કરશે. યુટ્યુબમાં મારા સિવાય પણ ઘણા બધા વિડીયોઝ અવેલેબલ છે જ, જ્યાંથી તમે બધા સ્ટેપ્સ 1 by 1 વિડીયો પોઝ કરીને સાથે ઇમ્પ્લિમેન્ટ કરી શકો. તો આકાશભાઈ, જ્યારે તમે આજથી 4-5 વર્ષ પહેલા જે આ વર્ડપ્રેસનું જે ટ્રેનિંગ છે ડિટેલમાં ગુજરાતીમાં બનાવ્યું અને તમને લોકોએ એવું કીધું કે આમાં કોણ જોશે યા કોણ સાંભળશે કે કોણ ઇમ્પ્લિમેન્ટ કરશે, તો આજે જ્યારે ગુજરાતીમાં વર્ડપ્રેસનો પોડકાસ્ટ તમે જોવો છો તો તમે શું માનો છો? કેવું લાગે છે તમને? મને આમ સારું થાય છે, કેમ કે ઓબ્વિયસલી ગુજરાતી હોઈએ અને ગુજરાતી પર પ્રાઉડ કેમ ન હોઈએ, અને ઓબ્વિયસલી ગુજરાતીમાં જ્યારે વાત કરતા હોય, આજકાલ કોડિંગ ઇંગ્લિશમાં જ હું માનું છું, પણ જ્યારે કોઈ વસ્તુ ઇઝીલી આપણી નેટિવ લેંગ્વેજ જે કહેવાય ને, નેટિવ જ હોય કે આપણી જે માતૃભાષા છે, એ માતૃભાષામાં જ્યારે વાત કરીએ તો બહુ ઇઝી થઈ જાય કામ. બરાબર છે. એટલે જ્યારે મેં વિડીયો બનાવ્યો ત્યારે મને ઘણા બધા કહેતા કે તમને ઇંગ્લિશ નથી આવડતું, તમને હિન્દી નહીં આવડતું. મેં કહ્યું એવું નથી. મારી ઓડિયન્સ કોણ છે કે જે લોકોને હું ઓળખું છું, અને મારી ઓડિયન્સ ગુજરાતી છે. આજે તમે યુટ્યુબમાં જુઓ, તમને બધી લેંગ્વેજમાં મળશે. ઇવન હું જયારે શીખતો હતો ત્યારે કદાચ હિન્દી છે, ઉર્દુ છે, બંગાળી છે, તમિલ છે, મેં એવા પણ વિડીયો જોયા. તો મને બી થયું કે જો આ લોકો અગર બનાવી શકે તો આપણી કમ્યુનિટી માટે કેમ ના બનાવી શકીએ. ઇવન તમે જાપાનીઝ છે, તમે ચાઇનાના જો વિડીયો, તમને એમની લેંગ્વેજમાં જ વિડીયો બનાવે છે, તો આપણે શેની શરમ છે? પણ નો ડાઉટ એ વખતે શરમ
ઘણા બધા મને એવું કહેતા હતા કે ઇંગ્લિશ નહીં આવડતું એટલે જ તમે બનાવો છો. મેં કહ્યું, જો યુટ્યુબ એવું નથી કીધું કે ઇંગ્લિશમાં જ બનાવો. અને મેં યુટ્યુબ માટે નતા બનાવ્યા વિડીયો. બરાબર હું મારા ત્યાં જે લોકોને ટ્રેનિંગ આપતો હતો હું એ લોકોને આપતો હતો, એમના માટે વિડીયો બનાવ્યા હતા. પણ હવે પછી એવું થયું કે લોકો યુટ્યુબ તરફ આગળ વધ્યા. પછી મેં વિચાર્યું કે હવે આ વિડીયોને હું યુટ્યુબમાં મૂકું. અને પછી એમાંથી મને ક્લાયન્ટ્સ પણ મળવા લાગ્યા વિડીયો જોઈને કે તમે સારું શીખવાડો છો, મારી વેબસાઇટ છે, તમને મને અહીંયા અટકી ગયો છું, તમે મને વેબસાઇટમાં હેલ્પ કરી આપો. પછી ખબર પડી કે આનો તો બેનિફિટ અલગ પણ થાય છે. બરાબર છે. અને આકાશભાઈ, તમને જાણીને આનંદ થશે કે અત્યારે 5 એપિસોડ પૂરા થયા છે આ પોડકાસ્ટના, તો 200 થી વધારે લોકો આને રેગ્યુલરલી સાંભળે છે. શું વાત છે? એટલે આ રીતનો ક્રેઝ છે અને હજી વધતો જાય છે. જે લોકોને તો કેમ કે પોડકાસ્ટ જે પોતે જે ટેકનોલોજી જે છે વાઇસ, એ ઇન્ડિયામાં નવું છે, પણ હવે આના દ્વારા આવી રીતે હવે લોકો એ બાને સાંભળે છે કે ચલો આવું સાંભળવાનું પણ કંઈક છે, તો પોતાનું કામ બી કરતા જાય છે અને પોડકાસ્ટ પણ સાંભળતા જાય છે. એટલે બંને થાય છે કામ એમ. એટલે એ સારું છે. સારું કહેવાય કે જેથી લોકોને અવેરનેસ આવે અને પ્લસ લોકોને આમ કઈ કહેવાય ને કે ઘણી કોઈને કંઈ પૂછવું હોય, આજે તમે સરળતાથી મને ક્વેશ્ચન પૂછી લીધા, કદાચ એમના માઇન્ડમાં એક ક્વેશ્ચન હોય તો આજે એમને ઘણા બધા પ્રોબ્લેમ ના સોર્ટ આઉટ થઈ ગયા હશે અને એમનું કામ ઈઝી પણ થઈ ગયા. એટલે પોડકાસ્ટ બી એમ કહેવાય ને કે હું રેગ્યુલર ઘણા બધા સાંભળતો હોઉં છું પોડકાસ્ટ. હું મારું કામ કરતો હોઉં છું ને સ્ક્રીન ઇવન વિડીયો પોડકાસ્ટ હોય કે ઓડિયો હોય, બધા સાંભળતો હોઉં છું. બરાબર. અને એમાંથી ઘણું બધું શીખવા મળે. કેમ કે આજે તમને કોઈ સામેથી કોઈ નહીં કે મેં આવું કર્યું છે. ઇવન તમે નહીં માનો, મેં થોડા દિવસ પહેલા મને એવું થયું કે મારે બી જર્ની મારી મૂકવી જોઈએ. મેં વિડીયો બનાવી છે. હજી એડિટ કરતા મને એવું થાય કે હું કેવી રીતે એડિટ કરું. મને હજી બી શરમ આવે કે હું આવું બોલીશ. પણ નો ડાઉટ આજકાલ મોટિવેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કે આઈટીમાં જાઓ કે મોટિવેશન કંઈ થતું જ નથી. ભલે મારે પણ ડોઝ લેવો પડે મોટિવેશનનો, તો કદાચ આપણા મોટિવેશનથી કોઈકનું કામ ઈઝી થયું. કે ને કે 100 ફેલિયરના તમે સાંભળો ને તો કદાચ એમાં લોકો આપણને એવું બી કહેવા વાળા મળે છે કે આ માણસ જ નેગેટિવ છે. પણ એની જર્નીમાં ક્યાં ફેલિયર કેમ આવ્યા હતા એ સાંભળવાથી શું થાય કે તમને ક્યાં એ વસ્તુ કરતા પહેલા પ્રિકોશન, તમે કેમ કહેવાય ને કે કાળજી રાખો કે આગળ જઈને કદાચ આવું થાય તો એનું સોલ્યુશન શું રાખવું, એ વસ્તુનો બેનિફિટ થાય. એટલે પોડકાસ્ટથી ઘણા બધા ફાયદા થાય જ છે. થાય જ છે. બરાબર છે. અચ્છા આકાશભાઈ, હવે આપણે જે પહેલા અત્યાર સુધી વાત કરી કે વર્ડપ્રેસ આપણે શીખવું, એના ઉપર આપણે કેવી રીતે, એના શું સ્ટેપ્સ છે, કેવી રીતે શીખી શકીએ, કેટલા ટાઈમમાં આપણે શીખાય છે, એ બધી વાત કરી. હવે ચાલો, હું જ છું કે હું નોન ટેકનિકલ પર્સન છું. મેં 20-25 દિવસ 30 દિવસનો ટાઈમ લઈને વર્ડપ્રેસ મેં શીખી લીધું. પછી હું આવતા એમ કહે ને કે 6 મહિના સુધી કે 1 વર્ષ સુધી મેં ક્લાયન્ટની વેબસાઇટ બનાવવાનું શરૂ કરી દીધું. મને ફાવી ગયો. પછી હવે મને થોડી હિંમત થઈ, થોડું મોટિવેશન મેં જોયા, થોડા વિડીયોઝ મેં જોયા, તો મને એમ હવે થયું કે હવે ચાલો હું બીજાને શીખવાડવાનું ચાલુ કરું, વર્ડપ્રેસ ટ્રેનિંગ આપું કે વર્ડપ્રેસ શું છે, કેવી રીતે શીખી શકાય, એનું સેટઅપ કેવી રીતે કરી શકાય, થીમ કેવી રીતે ઇન્સ્ટોલ કરી શકાય, પ્લગઇન કેવી રીતે ઇન્સ્ટોલ કરી શકાય. તો આ હું કેવી રીતે મારું માઇન્ડસેટ આ તરફ લઈ જઈ શકું જ્યારે હું પોતે મારે ટ્રેનિંગ દેવી હોય કોઈને. તો જો ટ્રેનિંગ આપવી ને એ કેવું છે, મેં કીધું ને તમને પહેલા કે પેશન હોય, તમને ગમતું હોય તો તમે આપી શકશો. કેમ કે મને અત્યાર સુધી ઘણા લોકો એવું પૂછતા હોય છે કે તમે ટ્રેનિંગ કેમ આપો છો. મેં કહ્યું જો એક આઈટીમાં કામ કરવું અને કોઈને કામ શીખવાડવું એમાં ઘણો ફરક હોય છે. આજે તમને કોઈને શીખવાડવાની ઈચ્છા કેમ થાય છે, તો એ તમારું અંદરથી તમે કહેવાય ને કે અવાજ આવે કે ના મારે આ કામ કરવું છે, તો ઓટોમેટિક તમે શીખવાનું સ્ટાર્ટ કરી દેશો. તો એ વસ્તુ કેવી છે કે ટ્રેનિંગ શીખવાડવું અથવા ટ્રેનિંગ આપવી એ કોઈ રીઝન તમારી જોડે હોય તો ઓબ્વિયસલી તમે સ્ટાર્ટ કરી દેશો. આજે તમે સમજો કે કોઈ કંપનીમાં જાઓ તો નાના મોટા જે ડેવલપર હોય, જુનિયર હોય, સિનિયર હોય, બાજુમાં શીખવાડતા હોય છે. પણ આજકાલ એક વસ્તુ એવી થઈ ગઈ છે કે કદાચ એ લોકો ના પાડે કે તું જાતે શીખી લે, હું બી જાતે શીખ્યો, તું બી જાતે શીખી લે. એટલે ટ્રેનિંગ આપવી તો કેવું છે કે તમને અંદરથી એવું થાય કે ના મારે કરવું છે, તો ઓબ્વિયસલી કોઈ બી કરી શકે છે. બાકી પૈસા માટે જો તમે કરતા હોય તો આઈ થિંક એક લોંગ ટાઈમ તમે આમાં જર્ની નહીં કરી શકો. શોર્ટ ટાઈમની અંદર તમને થશે કે ના ભાઈ આ વસ્તુ કોઈને, કેમ કે જયારે નોન આઈટી પર્સનને આ વસ્તુ શીખવાડી થોડીક એમના માટે પેશન્સ જોઈએ એમને, અને શીખવાડનારને પણ જોઈએ. કેમ કે આજે પર્સન આપણી જોડે શીખવા આવે તો 10 વખત પૂછશે. તો જો તમારામાં એવો કંટ્રોલ હોય, તમે એને સારી રીતે શીખવાડી શકશો, પણ છેલ્લે એનો રિવ્યુ આવશે ને તમારું આખું માઇન્ડ ચેન્જ કરી નાખશે. લોકો કહેવાય ને કે એક મોટિવેશન મળતું જાય ને તમને, તો તમને જરા શીખવાડવાની મજા આવે. તો જો તમે એ લાઈનમાં જવા માંગતા હોય તો ઓબ્વિયસલી તમે પણ કોઈ પણ શીખવાડી શકે છે. પણ આ વસ્તુ બહુ યાદ રાખવી પડે કે તમે એ વસ્તુ કેવી રીતે કરશો એની. બરાબર છે.
અને અહીંયા હું એક તમને સવાલ એ પૂછવા માંગીશ કે વર્ડપ્રેસ શીખવા માટે શું એની કોઈ સ્પેસિફિક એજ છે યા કોઈ પણ ઉંમરના છે એ વર્ડપ્રેસ શીખી શકે? મેં મારી લાઈફમાં 50 વર્ષના અંકલ હોય, 60 વર્ષના અંકલ હોય, હા 10th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સ હોય, બધાને શીખવાડ્યું છે. તમે વર્ડપ્રેસ કહો છો, હું તો ઘણી બધી વસ્તુ શીખવાડું છું. હા ઇવન વર્ડપ્રેસ પણ આવી ગયું, પણ એમ કહેવાય ને કે વર્ડપ્રેસ તો આમ ઇઝી ટુ સેટઅપ એવી રીતે બનાવેલું છે કે આપણે ઇઝીલી કરી શકીએ છીએ. તો શીખવાની કોઈ ઉંમર નથી હોતી. હા હું છેલ્લા 13 વર્ષ થઈ ગયા રોજ નવું નવું શીખતો હોઉં છું. બરાબર. ધગસ હોય તમારામાં અને તમારામાં એક જરૂરત હોય કોઈ વસ્તુ કરવાની, તો ગમે તે શીખી શકે છે. અને આજકાલ તમે જોયું હશે કે નાના છોકરા જે હવેની જનરેશન જે આવે છે એ સુપર એક્સાઇટેડ છે કે આવું શીખવું છે ને કરવું છે. અને આ વસ્તુ કેવી છે કે તમારી જોડે એક જરૂર હશે ને, તમારી પાસે એક રિક્વાયરમેન્ટ હશે તો કોઈ પણ શીખશે, પણ જો રિક્વાયરમેન્ટ નહીં હોય તો કોઈ નહીં શીખે. તમે કોઈને કહેશો કે આ શીખ તો નહીં શીખે, પણ તમે કહેશો કે આ શીખવાથી તારું કામ આ રીતે ઇઝી થશે તો કોઈ પણ શીખી શકશે. એટલે વર્ડપ્રેસ કરવાથી વર્ડપ્રેસ કરવાની કોઈ એજ નથી. મેં 50 વર્ષના અંકલ જે છે જે અત્યારે યુકે બેઠા હતા એમને પણ ટ્રેનિંગ આપી, અને એમને તમે નહીં માનો જેટલી ટ્રેનિંગની ફીસ લીધી એનાથી 3 ગણી એમને વેબસાઇટ બનીને ક્લાયન્ટ જોડે પૈસા અર્ન કરી નાખ્યા. પણ અનફોર્ચ્યુનેટલી આ બધા ફીડબેક હું ક્યારે મૂકતો નથી, અને મને એવું થાય કે ના, એમની પણ એક રિસ્પેક્ટ હોવી જોઈએ, એટલે મને એવું ક્યારે થયું નહીં કે મૂકું. પણ હવે થયું કે હવે જમાનો એવો જ છે કે તમારે મૂકવું જોઈએ. એટલે આ વસ્તુ મેં જોયેલી છે કે કોઈ પણ શીખી શકે છે, બસ એની ઈચ્છા હોવી જોઈએ. બરાબર છે. અને જ્યારે આપણે વર્ડપ્રેસની વાત કરીએ છીએ, ટ્રેનિંગ્સની ખાસ કરીને, તો જેમ કોઈ બિઝનેસ છે, કોલેજ, યુનિવર્સિટી કે સ્કૂલ્સ, એમને કેવી રીતે વર્ડપ્રેસ કામ લાગે છે? જો કોલેજને તો કેવું છે કે એમનું જે બ્લોગ્સ હોય, આર્ટિકલ્સ હોય, પ્લસ એમની કોલેજની જે વેબસાઇટ છે, કમ્પ્લીટ જે ઇન્ફોર્મેટિવ વેબસાઇટ છે, જે ફ્રીક્વન્ટલી અપડેટ થતી હોય, વારંવાર ચેન્જ કરવાની હોય, તે વર્ડપ્રેસમાં ઇઝીલી કરી શકે. સ્ટુડન્ટ્સના જે લોગિન કરીને મટીરિયલ્સ ડાઉનલોડ કરવાનો ઓપ્શન આપવો છે એ પણ એક કોલેજ વાળા એમને આપી શકે છે. અગર કોઈ સ્ટુડન્ટ છું હું પોતે, મેં તમને કીધું કે મેં જ્યારે મારી પોતાની જ્યારે જર્ની કરીને ત્યારે મેં એક વેબસાઇટ નથી બનાવી, મેં 3 બનાવી હતી. seritips.com, જે બધી વેબસાઇટ બંધ છે અત્યારે, bcahub.com, એટલે બીસીએ ના બધા પ્રોગ્રામ્સ અને મટીરિયલ્સ, જૂના યુનિવર્સિટીના એક્ઝામના પેપર્સ, એ બધું ત્યાંથી જોવા મળતું હતું. સેમ મેં એવું એમસીએ માટે પણ કર્યું હતું. તો પર્પસ શું છે તો એ પ્રમાણે તમે કરી શકો. સ્ટુડન્ટ છે તેમનું મટીરિયલ શેર કરે જેથી કરીને બીજાને હેલ્પ થઈ શકે, કેમ કે ત્યારે ગીટહબ નતું જેના થ્રુ તમે કોડ આપી શકો કોઈને. તો બધા કોડ કરીને હું મારી વેબસાઇટમાં, બ્લોગમાં મૂકતો હતો વર્ડપ્રેસમાં, અને ત્યાંથી લોકો ડાઉનલોડ કરતા હતા અને પછી નીચે કમેન્ટ્સ કરતા હતા. એ કમેન્ટ્સથી મને મોટિવેશન મળતું હતું, બીજા મટીરિયલ્સ અપલોડ કરતો હતો. એટલે એક મારું માધ્યમ હતો જેના થ્રુ હું વર્ડપ્રેસનો યુઝ કરતો હતો. અને કોલેજમાં પણ આ રીતે કરી શકે કે સ્ટુડન્ટનું એક પોતાનું ઇન્ટરનલ પોર્ટલ બનાવે જ્યાં બધા સ્ટુડન્ટ્સ ભેગા થઈને નોટ્સ અપલોડ કરી શકે. વર્ડપ્રેસના એક છે ઓપ્શન કે જ્યારે તમારે બધાને આર્ટિકલ અપલોડ કરવાના આપવા હોય તો એક એડમિન પોતે અપ્રૂવ કરે, બાકી બધા પોતાના આર્ટિકલ લખી શકે. આવું પણ પછી મેં વેબસાઇટની અંદર ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું વર્ડપ્રેસ થ્રુ. ઓકે, બહુ સારું કહેવાય આ તો. અચ્છા, હવે એક એવો ક્વેશ્ચન પૂછીશ કે તમે આટલા વર્ષથી જે ટ્રેનિંગ્સ આપો છો, અને આ તો એક આપણે વર્ડપ્રેસના અત્યારે ટોપિક મેઇન છે એટલે આપણે વર્ડપ્રેસની વાત કરીએ છીએ, પણ એના સિવાય તમે અલગ અલગ જે ટેકનોલોજીસ છે અથવા જાવાસ્ક્રિપ્ટની જે ફ્રેમવર્ક્સ છે એ બધું જે છે એમાં પણ તમે ટ્રેનિંગ્સ આપો છો. તો તમે પોતાને અથવા તમે શું જે ઓડિયન્સ સાંભળે છે એમને શું એવો મેસેજ આપવા માંગશો કે આ જે વસ્તુ શીખે છે કે જે કંઈ આપણે કરીએ છીએ એ પોતાને કેવી રીતે અપડેટ રાખવું? કેમ કે આજે તમે પણ છો તો કેટલા બધા અપડેટ્સ ઇન્ડસ્ટ્રીમાં આવતા હોય છે, તો તમારે પણ અપડેટ રહેવું પડે કે તમને કોઈ પણ કોઈ ક્વેશ્ચન્સ પૂછે કે એવું કહ્યું, તો અપડેટ આપણે પોતાને કેવી રીતે રાખી શકીએ? જો આમાં એક વસ્તુ છે કે હું મારી જાતે કઈ રીતે અપડેટ રાખું છું કે મારે એક કમ્યુનિટી જોડે કોન્ટેક્ટ રાખું છું. માની લો કે આજે હું ટેકનોલોજીનો માણસ છું, તો ટેકનોલોજીના મારા એવા ફ્રેન્ડ્સ હોવા જોઈએ જેમને ક્યાંક ને ક્યાંક ગોસિપ કરતા હોઈએ, વીકેન્ડમાં હું મળું કે ભાઈ શું ચાલે છે, તમારે પ્રોજેક્ટ્સ કેવા આવે છે, પ્રોજેક્ટમાં તમે શું યુઝ કરો છો. પ્લસ અમુક એવી વેબસાઇટો છે જે હું રોજ સ્ટડી કરતો છું કે ભાઈ આર્ટિકલ્સ કેમ કે આજે કોઈ બી કન્ટેન્ટ મોકલનાર તો કોઈ હશે જ, આપણે એને ફોલો કરીએ, ટ્વિટરના અમુક અપડેટ્સ આવતા હોય, અને પ્લસ આપણે પોતે જ્યારે એ લેંગ્વેજ શીખીને એમાં વેબસાઇટ બનાવીએ તો એનો એક આપણને એક્સપિરિયન્સ મળે કે શું ભૂલ થાય છે, શું કરવું જોઈએ. તો આવી રીતે હું જ્યારે કોઈ નવી લેંગ્વેજ શીખું તો એમાં પોતે એવું નહીં કે ખાલી શીખી જ લીધું,
કેમ બરાબર. કે આજે શીખવાડતા હોય ને ત્યારે એવું કહેવાય કે એક આંગળી સ્ટુડન્ટ સામે હોય, 4 આંગળી આપણી સામે હોય, પણ એ 4 આંગળીની અંદર આપણી જોડે બધા જ ક્વેશ્ચન આન્સર હોવા જોઈએ. કેમ કે હું જયારે શીખવાડવા બેસું ને ત્યારે મને એવું થાય જ કે સામેવાળો પર્સન મને કઈ બી પૂછી શકે, એના માટે બહુ જ પ્રિપેર રહેવું પડે. અને એ પ્રિપરેશન માટે એમ કે ડેલી હું 1-1.5 કલાક તો રાતના મારા માટે ટાઈમ કાઢું, કાં તો સવારે કાઢું, જેમાં હું બધી વેબસાઇટો રિફર કરું, કોઈ નવો પ્રોજેક્ટ બનાવું, કોઈ આર્ટિકલ શોધું, વાંચું, અને એ પ્રમાણે અથવા કોઈ ફ્રેન્ડ જોડે હું બેસું અને વાત કરું. ફ્રેન્ડ્સ એટલે ટેકનિકલ ફ્રેન્ડ્સ હોય, જે મારા સ્ટુડન્ટ જે પ્લેસ થઈ ગયા છે, અને પૂછું કે તમારી કંપનીમાં કેવી રીતનું કામ થાય છે, શું લેંગ્વેજ યુઝ થાય છે, કેવી રીતનું તમે કામ કરો છો, એ બધી ઇન્ફોર્મેશન લઈ લઉં અને પછી એની પર થોડું રિસર્ચ કરું. અને ઘણી બધી ઇવેન્ટ્સ પણ થતી હોય આજકાલ દરેક લેંગ્વેજની, એમાં પણ જોડે ક્યાંક ને ક્યાંક જોડાયેલો હોઉં છું. બરાબર છે. આકાશભાઈ, તમે ઇવેન્ટ્સ નું કહ્યું તો જેટલા સાંભળે છે અને કહેવા માંગે છે કે આપણે વર્ડપ્રેસ નું પણ અમદાવાદમાં મોટા પાયે જે છે મીટઅપ થાય છે દર મહિને લાસ્ટ રવિવારે. તો જેટલા પણ સાંભળે છે, તમે ક્યાંય પણ હોય તો આ વર્ડપ્રેસની જે મીટઅપ થાય એને જરૂરથી અટેન્ડ કરવું, કેમ કે આમાં અલગ અલગ કંપનીના લોકો આવે. તમે કોઈ પણ લેવલના હોય, પછી તમે ટેકનિકલ પર્સન હોય, નોન ટેકનિકલ પર્સન હોય, તો તમે મીટઅપમાં આવીને તમને ઘણી બધી જાણકારી મળે. તમે કોઈને પૂછી શકો કે તમારે શું મૂંઝવણ છે વર્ડપ્રેસમાં, કેમ આગળ વધવું, બધી રીતે તમે આમાં ઇન્ફોર્મેશન તમે મેળવી શકો. 2 થી 3 કલાકનું જે છે આ મીટઅપ હોય છે, એવરી મંથ હોય છે આ. હવે જ્યારે આપણે એન્ડ તરફ જઈએ છીએ આકાશભાઈ, તો એક એઝ અ એક્સપર્ટ તરીકે તમે ટ્રેનિંગ આપો છો, તો તમે ટ્રેનર તરીકે શું મેઇન શું ટિપ્સ તમે આપવા માંગશો? જો અગર કોઈ ટેકનિકલ પર્સન માટે હોય અને નોન ટેકનિકલ માટે, તો બેમાં હું ડિવાઈડ કરીશ. નોન ટેકનિકલ પર્સન માટે હોય તો એવું જ કહીશ કે પહેલા વર્ડપ્રેસ થી સ્ટાર્ટ કરવું જોઈએ, કે એક વેબસાઇટનું આપણને નોલેજ મળે. અને જો ધીમે ધીમે પછી એમાં તમે નોલેજ લેતા જાઓ ને આગળ વધતા જાઓ, કેમ કે ઓલું કહેવાય ને, સ્કાય ઇઝ ધ લિમિટ. બરાબર છે. એ વસ્તુને હું બહુ ફોલો કરું છું, કેમ કે મારું નામ જ એ છે, એટલે મારી લિમિટ ના આવવી જોઈએ મને. એટલે એવું કહી શકીએ કે જો તમે આ ફિલ્ડમાં રહેવા માંગતા હોય, આ ફિલ્ડમાં, અને મારી જોડે એક નોકિયાનું એક એક્ઝામ્પલ છે જે હું ઓલવેઝ ફોલો કરું છું, કે નોકિયાનો જે ટાઈમ હતો, નોકિયાએ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમને એડોપ્ટ ના કરી, તો આજે તમને ખબર જ છે કે જે કનેક્ટિંગ પીપલ હતું એ ક્યાંકનું ક્યાંક સ્લોગન હવે નથી દેખાઈ રહ્યું. તો એક જ એક્ઝામ્પલ છે કે તમે ટાઈમની ટાઈમ અપડેટ થતા રહો. અપડેટ થવા માટે ઘણા બધા રસ્તા છે. તમારે જાતે અપડેટ એટલે એવું નહીં કે તમને કોઈ અપડેટ કરશે. જો તમે જાતે અપડેટ નહીં થાવ તો તમે ઓટોમેટિકલી રિપ્લેસ તો થઈ જ જશો, જેવી રીતે નોકિયા થઈ ગયું એવી રીતે. જેવી રીતે દર વર્ષે નવો ફોન આવે છે, તો વિચારીને પાછા એન્જિનિયર કેટલા લોકો મહેનત કરતા હશે આઈફોન માટે, લોકો રાહ જોવે કે શું નવું લાવવાના છે. તો એવી જ રીતે જો તમને આઈફોન લેવાની ઈચ્છા થતી હોય દર વર્ષે, તો તમારી જાતને પણ તમારે અપડેટ કરવું જ પડશે. તો તમે આવતા વર્ષે નવો આઈફોન અફોર્ડ કરી શકશો. એટલી મહેનત તો કરવી જ પડશે. અપડેટ ઓબ્વિયસલી અપડેટ નહીં થાવ તો આ ફિલ્ડમાં નહીં રહી શકો. આજે આકાશમાંથી આકાશ સર બનવા માટે ઘણા વર્ષો નાખ્યા છે, પણ એવું નથી કે ખાલી વર્ષ આપે એટલે હું આવ્યો છું. એક લેંગ્વેજ થી મેં સ્ટાર્ટ કર્યું હતું. આજે કદાચ એવું કહી શકું કે 12 થી 15 લેંગ્વેજમાં હું કામ કરું છું, શીખવાડું છું. તો હું અત્યારે છું. એટલે દર વર્ષે એવું લાગે કે ભવિષ્ય લાગે કે આ વર્ષની લેંગ્વેજ નવી આવવાની છે, તો એને શીખવા પાછળ મહેનત કરવી પડે છે. ત્યારે જઈને આજે તમે કીધું કે કેમ બધી યુનિવર્સિટી કોલેજ બોલાવે છે, તો મેં એવી લેંગ્વેજ પર કામ કરવાનું સ્ટાર્ટ કરી દીધું હતું કે જે કદાચ કોલેજની અંદર કરિક્યુલમમાં નથી. પહેલા નતા, હવે મૂકે છે, ધીમે ધીમે અપડેટ થઈ રહ્યા છે એ પણ. અને કોલેજની સામે ડિમાન્ડ કંપનીમાં વધી રહી છે, એટલા માટે મને બોલાવે છે. જો હું નવી લેંગ્વેજમાં કામ ના કરતો તો કદાચ કોઈ મને ના બોલાવે. એ એક મોટામાં મોટું રીઝન છે. બરાબર છે. તમારી લિંક્ડઇન પ્રોફાઇલમાં એક વસ્તુ લખેલી છે, કનેક્ટિંગ ડોટ્સ બિટવીન કેમ્પસ ટુ કોર્પોરેટ્સ. એના શું મીનિંગ છે? એટલે મારો એક ટાર્ગેટ છે કે સ્ટુડન્ટ્સનું એક ડ્રીમ હોય છે. આજકાલ એવું કહેવાય, આમ તો ઘણું બધું ના કહેવાય પણ કહી દઉં છું, કે ઘણા લોકો જોબની પાછળ દોડે છે. ઘણા બધા યુટ્યુબમાં વિડીયો જોતા હશો કે આ કરવાથી આ જોબ મળી જાય, ઘણી જગ્યાએ કોર્સિસ હોય છે. હું માનું છું કે જોબ બધાને ઇમ્પોર્ટન્ટ છે. જોબ વગર તો કોઈ કંઈ શીખવા નથી માંગતું, પણ સ્કિલ હશે તો મેઇન છે. એટલે હું સ્ટુડન્ટ્સને એવું જ કહેવા માંગુ છું કે તમારે કોલેજમાંથી કંપનીમાં જવું હોય, જેને આપણે કેમ્પસ ટુ કોર્પોરેટ કહીએ છીએ, તો એના માટે જે નવા નવા ટેકનોલોજીના કોર્सेस હું કરાવું છું, એટલા માટે મેં લખ્યું કે ભાઈ સીધા આ કોર્સ કરો, તો જેથી કરીને કંપનીની જે નીડ છે એ એક્ઝેક્ટલી તમે મેચ કરી શકો છો. અને આજકાલ તમે જોયું હશે કે હું બધી યુનિવર્સિટીમાં જઉં છું, જેને આપણે કેમ્પસ જ કહીએ, ને જ્યાંથી એ લોકો મને આજકાલ એટલા માટે જ બોલાવે છે કોલેજીસ, કે તમે એવી લેંગ્વેજ શીખવાડો, તમે કંપનીના સ્ટાન્ડર્ડ શીખવાડો. કેમ કે હું પોતે ટ્રેનર બી છું, કંપનીનો ફાઉન્ડર બી છું, ક્લાયન્ટના પ્રોજેક્ટ્સમાં પણ હું ઇન્વોલ્વ હોઉં છું, ક્લાયન્ટનું જે કમ્યુનિકેશન છે બધું જોતો હોઉં છું. તો હું સ્ટુડન્ટને ખાલી એવું નહીં કે ગોખેલું જ્ઞાન આપી દઉં છું કે આ કરવાથી આ થશે.
સ્ટુડન્ટ્સને એવા રિયલ ટાઈમ એક્ઝામ્પલ બતાવો કે ક્લાયન્ટ જોડે આવું થવાથી આવું થાય છે, આ સોફ્ટવેર છે જેના પ્રોબ્લેમ છે અને આનું સોલ્યુશન શું છે. તો આ લેવલનું કોલેજને નોલેજ આપવા માટે કોલેજ મને બોલાવે છે અને આ નોલેજથી સ્ટુડન્ટ સીધા કોર્પોરેટમાં ઇઝીલી લાઈફમાં જઈ શકે છે. એટલા માટે કેમ્પસ ટુ કોર્પોરેટમાં મૂક્યું છે. બરાબર છે. અચ્છા આકાશભાઈ, આપણે ઘણી બધી વાતચીત કરી તમારા સંઘર્ષ વિશે, તમારા અચીવમેન્ટ્સ, તમારી અત્યાર સુધીની જર્ની. આપણે વર્ડપ્રેસ વિશે વાત કરીએ, ટ્રેનિંગ્સ કેવી રીતે લેવી, અગર કોઈને ટ્રેનિંગ આપી છે તો એને કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું, પછી ભલે ટેકનિકલ પર્સન છે કે નોન ટેકનિકલ પર્સન છે. હવે આકાશભાઈ, આવતી 5 મિનિટ માટે જે છે સ્પોટલાઇટ તમારી ઉપર છે. તમે જે અત્યાર સુધી જે પણ સર્વિસ કે જે તમે ટ્રેનિંગ્સ આપો છો એના વિશે અમારી ઓડિયન્સને તમે વાત કરો બ્રીફમાં. જી. જો ઓબ્વિયસલી સર્વિસીસ તો મારી એવી છે કે મારું નામ તો પહેલા તમને ખબર જ છે, મારું નામ આકાશ પઢિયાર છે. અને જનરલી મારી 2 સર્વિસીસ છે, એક ટ્રેનિંગ અને એક ડેવલપમેન્ટ. ટ્રેનિંગની અંદર છેલ્લા ઘણા ટાઈમથી હું ટ્રેનિંગ આપું છું અલગ અલગ ટેકનોલોજીમાં. હું છું, મારા અમુક ટ્રેનર્સ પણ છે. મેં બહુ મોટા ટ્રેનરની ટીમ ઊભી નથી કરી, કેમ કે આવનાર સ્ટુડન્ટ્સને એવું જ હોય કે કોઈ સર જોડે જ ભણવું છે. એટલે આ એક રીઝન હતું કે મારે ઘણી બધી ટેકનોલોજીમાં જવું પડ્યું, અને આ જ રીઝન છે અત્યારે હું ઘણી બધી ટેકનોલોજીમાં કામ કરું છું, શીખવાડું પણ છું. શીખવાડું એવું નથી હોતું કે ખાલી સ્ટુડન્ટ્સ જ શીખે છે. મારી અંડરમાં સ્ટુડન્ટ્સ છે, ફેકલ્ટી છે કોલેજના, પ્રોફેશનલ છે, નોન આઈટી વાળા છે, આઈટી વાળા છે, એવા બધા લોકોને હું ટ્રેનિંગ આપું છું. અને આપવા જેવી હોય તો હા પાડું છું, ના આપવા જોઈએ તો ના પાડું છું, કેમ કે દરેકની વસ્તુ નથી. આ કહેવાય ને કે કદાચ એમની પ્રોફાઇલ મેચ થાય છે કે નહીં એ સામે જ કહી દઉં છું. મારે એવું નથી હોતું કોઈને કે ના શીખાય, પણ ખોટા પ્રોમિસ આપીને હું નથી કહેતો કે આ કરવાથી આ થઈ જશે, પણ હા હું એમને હેલ્પ ડેફિનેટલી કરું છું. અને બીજું અમારું જે સર્વિસ છે, જે ડેવલપમેન્ટની છે, જે કહેવાય ને કે ક્લાયન્ટની વેબસાઇટ છે, મોબાઈલ એપ્લિકેશન છે, ડિઝાઇનિંગ છે, એ બધું અમે સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ. અને એ સર્વિસીસ આમ કહેવાય કે ક્યાંક ના ક્યાંક મને ટ્રેનિંગમાંથી પણ હેલ્પ થાય છે, કેમ કે મારે જ્યારે એમ્પ્લોય લેવાના તો મારા સ્ટુડન્ટ્સને ટ્રેન કરીને હું જોબ પણ આપું છું મારા ત્યાં જ. અને કદાચ મારા સ્ટુડન્ટ્સની જોબ અત્યારે ઘણી બધી અમદાવાદની કંપનીઓ જોડે મારા કનેક્શન્સ ધીમે ધીમે બની રહ્યા છે, અને એ લોકોની પણ રિક્વાયરમેન્ટ આવે છે, તો મારા સ્ટુડન્ટ્સને એમાં ટ્રેનિંગમાંથી પ્લેસમેન્ટમાં પણ હેલ્પ કરું છું. જી, વાહ, ખૂબ સરસ. આકાશભાઈ, ઘણી બધી ડિટેલમાં અમારા ઓડિયન્સને પણ જાણ થઈ હશે કે આકાશભાઈ શું કરે છે, કેવી રીતનું બધું એમની પ્રોસેસ છે. હવે આકાશભાઈ, જે લાસ્ટ સેશન છે ઇન્ટરેસ્ટિંગ છે. 2 મિનિટમાં જે છે તમને જે ફેવરેટ ગુજરાતી સોંગ હોય એ અમારા ઓડિયન્સને સંભળાવવાનું છે. એ થોડું અઘરું છે, કેમ કે એટલો સારો સિંગર તો નથી. તમે મને કહો તો લેક્ચર લઈ લઉં, પણ સોંગ તો આમ કહેવાય ને મારા માટે બહુ ડિફિકલ્ટ છે. તો આઈ થિંક તમે સ્કીપ કરો તો વધારે સારું રહેશે આ પોર્શન. પણ ટ્રાય કરો, 2 લાઈન કમસે કમ, હમણાં ઓડિયન્સ પણ યાદ કરશે. અવાજ આપણો સારો હોય તો ગઈ લઈએ, કેમ કે એવું થતું હતું કે ક્યારેક સિંગિંગમાં જઈએ પણ પછી એવું થયું કે આપણે બાથરૂમ સિંગર જ છીએ, આપણે એવું નહીં ગઈ શકીએ. પણ સોંગ પણ યાદ આવવું જોઈએ, કેમ કે મને એવું છે ને કે જનરલી તમે એકદમ રેન્ડમલી પૂછો તો સોંગ યાદ ના આવે. પણ હા, મેં સોંગ સાંભળ્યું ગૂગલનું, એ તો ઇંગ્લિશમાં હતું, ગૂગલ. પણ મારા માટે થોડું ડિફિકલ્ટ છે આ ક્વેશ્ચન. અચ્છા, કોઈ વાંધો નહીં. આકાશભાઈ, તમે અત્યાર સુધી જે પણ ઇન્ફોર્મેશન, જે નોલેજ, એક્સપિરિયન્સ, ઓબ્ઝર્વેશન, આ બધું તમે શેર કર્યું, અને જે કંઈ પણ અત્યારે મને ખાતરી છે કે જે લોકો આને સાંભળશે, જોશે, એમના કંઈ પણ મૂંઝવણો હશે કરિયર વિશે કે વર્ડપ્રેસમાં કેમ આગળ વધવું, પછી ભલે નોન ટેકનિકલ હોય કે ટેકનિકલ, કેમ કે આ બહુ મોટો પ્રશ્ન અત્યારે છે કે જોબ કરતા સમયે એમને ખ્યાલ નથી આવતો કે મારે કયા તરફ જવું જોઈએ. મારે ટેકનિકલ સાઈડ જવું જોઈએ, નોન ટેકનિકલ સાઈડ જવું જોઈએ. અગર મારે વર્ડપ્રેસમાં આગળ વધવું જોઈએ તો કેવી રીતે આગળ વધવું જોઈએ, એ બધા બહુ બધા પ્રશ્નો એમને આવતા હોય છે અને મૂંઝવણો બહુ બધી થતી હોય છે. પણ અહીંયા એક વાત બહુ જરૂર કહેવા માંગીશ કે આ આપણે પોડકાસ્ટ ચાલુ કરવાનું એક માધ્યમ એ પણ છે કે બધી વસ્તુ જે છે ને, જે કાંઈ પણ ઇન્ફોર્મેશન કાંઈ પણ મળે છે ને, એ બધું ઇંગ્લિશમાં મળે છે. તો બધા જરૂરી નથી કે શહેરમાં લોકો રહેતા હોય. જે લોકો ગામડામાં રહે છે કે જે છે, એમને આપણે ગુજરાતી ભાષામાં સમજાય એ માધ્યમથી આપણે આ પોડકાસ્ટની શરૂઆત કરી છે કે આજે આ જે ટોપિક છે એ ખરેખર એમને બહુ કામ લાગશે. એમને ખ્યાલ આવશે કે અમે વર્ડપ્રેસમાં છીએ, યા અમારે વર્ડપ્રેસમાં જવું છે, યા અમારા માટે વર્ડપ્રેસ નવું છે, તો અમે શું કરી શકીએ. એટલે એક આ બહુ મોટું માધ્યમ બનશે એમના માટે પણ. એટલે આ બધી ઇન્ફોર્મેશન ને બધું નોલેજ શેર કરવા, અને ખાસ કરીને તમે આ જે ટાઈમ આપ્યો છે એના માટે પણ તમારો ખૂબ ખૂબ હું આભાર માનીશ. હું એક જ શું માનું છું,
કમ્યુનિટી માટે જ્યાંથી શીખ્યા છે ત્યાં ટાઈમ આપવો જોઈએ, ત્યાં જરૂર પડે એટલી બધી વસ્તુની હેલ્પ કરવી જોઈએ. કેમ કે આપણે બી કોઈના થ્રુ શીખ્યા છે, ચાહે ઓનલાઈન શીખ્યા તો કોઈએ એના માટે મહેનત કરી અને એમાંથી આપણે શીખ્યા, અને આપણે એ ટાઈમ પાછો આપવો જોઈએ, કોઈ બી રીતે હોય. કેવલું કહેવાય ને, ચેઇન હોવી જોઈએ. આજે કોઈ મને ક્યાંકથી આર્ટિકલ વાંચો, હું શીખ્યો, આજે હું એ વસ્તુ કોઈને બતાવીશ તો કોઈ બીજું એમાંથી પ્રોત્સાહન થશે ને એમાંથી વધશે. અને તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે આવું કંઈક કરી રહ્યા છો, ઇનિશિયેટિવ તમે લીધું છે કે જેથી કરીને લોકોનો આઈડિયા આવે. તમે કીધું કે તમારે અત્યારે 200 યુઝર્સ રોજ જે સાંભળે છે, તો હજી બી વધતા જ જાય, અને એ લોકોને બી એક નોલેજ આવતું જાય કે આ બધી વસ્તુ કેવી રીતે થાય છે. અને પેલું કહેવાય ને કે ઘણી વખત એવું છે કે લોકો સક્સેસ જોતા હોય છે, પણ એની પાછળના જે સ્ટેપ્સ છે, એની પાછળની જે પ્રિકોશન લેવા જોઈએ એ બી કદાચ લઈને આગળ વધી શકે છે. અને ઘણા બધા નોન આઈટી વાળાને બી ખબર પડે કે ના, આપણે બી આપણું કંઈક કરવા માંગીએ છીએ અને કરી શકીએ ઇઝીલી. બરાબર છે, વાત સાચી છે. અને જેટલા એવા પણ લોકો હશે જે સિનિયર સિટીઝન છે ખાસ કરીને, એમને પણ પ્રેરણા ખાસ મળશે કે આપણે આપણા વિચારો પણ આપણે ઓનલાઈન મૂકવા હોય બ્લોગ્સ દ્વારા કે આવું બધું, તો આપણે વર્ડપ્રેસ શીખીને, થોડું ઘણું ભલે શીખવું પડે પણ એ શીખીને પણ આપણે કરી શકીએ છીએ અને લોકો સમક્ષ મૂકી શકીએ છીએ. એ બી એમને ઘણું બધું જાણકારી મળશે આમાંથી. એટલે મેં એકચ્યુઅલી ગુજરાતીમાં એવા ઘણા બધા જોયા છે, ગુજરાતી સુવિચારો, ગુજરાતી, કેમ કે મને ગુજરાતીમાં પહેલેથી બહુ ગમતું હતું, કેમ કે ગુજરાતી વર્ડ જે હોય ને અલગ જ હોય. જી બરાબર. તો ગુજરાતીના સુવિચાર, ગુજરાતી પંક્તિ, ગુજરાતી કવિતા તમે આવું કદાચ સર્ચ કરશો ને, બહુ બધા બ્લોગ મળશે તમને, અને બધા બ્લોગ ગુજરાતીમાં તમને wordpress.com પર જોવા મળશે. જોવા મળે. અને જબરજસ્ત વ્યૂ આવે છે એની અંદર, અને બહુ બધા હોય છે. પણ ઓલું કહેવાય ને કે ઘણા સર્ચ કરવાના ઓછા થઈ ગયા, પણ જે છે તો હજી બી કરે જ છે. હજી તો કરે છે. રાઈટ રાઈટ, બરાબર છે, ચોક્કસ. તો આ સાથે આપણે આજનો એપિસોડ પૂરો કરીએ એ પહેલા આકાશભાઈ, તમે સમય આપ્યો, તમે અનુભવની વાત કરી, એના માટે WP વાત તમને બહુ જલ્દી એક સરપ્રાઈઝ ગિફ્ટ મોકલશે તમારા યાદગીરી માટે, કે તમે એપિસોડમાં આવ્યા અને નોલેજ શેર કર્યું અમારી સાથે, એના માટે. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી. અને બસ આવી રીતે જોડાયેલા રહીશું. અને કોઈને પણ જે લોકો સાંભળી રહ્યા છે, વિડીયો જોઈ રહ્યા છે, કોઈ બી હેલ્પ જોઈએ, એની ટાઈમ તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. કદાચ તમે આકાશ પટેલ લખશો, ઇન્ફોર્મેશન તમને બધી જગ્યાથી મળી જશે. અને તમારા પણ વ્યુઅર્સ માટે એક બીજું ગિફ્ટ આપી દઉં કે મારા યુટ્યુબમાં ઘણા બધા ફ્રી વિડીયો છે, ચાહે વર્ડપ્રેસ હોય, ચાહે React.js હોય, તો એ પણ એ લોકો સર્ચ કરી શકે છે. અને એવું નથી ખાલી હેલો વર્લ્ડ જ કર્યું, એમાં ઘણી બધી વસ્તુ બતાવીએ. તો એટલીસ્ટ એ એમની કરિયર સ્ટાર્ટ કરતા પહેલા એક નાનો ડેમો જોવે કે આ વસ્તુ કેવી રીતે છે. અને હું પણ મારા ગુજરાતીમાં જ વિડીયો યુટ્યુબમાં લઈને આવી રહ્યો છું, અલગ અલગ લેંગ્વેજીસમાં, જેમાં કોઈ જ ગુજરાતી વિશે રોકટોક નહીં. શું છે ગુજરાતીમાં જ કેવી રીતે ભણવું જોઈએ, એ મારા વિડીયોઝ આવી રહ્યા છે મારા પણ યુટ્યુબ ચેનલમાં. તો બસ, તો જોડે મળીને કામ કરતા રહીશું ને આવી રીતે જ કમ્યુનિટીને ગ્રો કરતા રહીશું. એ જ મારી તમને પણ બેસ્ટ વિશેષ છે. તમને પણ ખૂબ શુભકામનાઓ કે તમે જે આ ગુજરાતીમાં જે અલગ અલગ લેંગ્વેજીસમાં પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે તમે કામ કરો છો, એમાં બી તમને ખૂબ આગળ વધો એના માટે. એટલે એ છે. તો આ એપિસોડ સાથે આપણે અહીંયા એન્ડ કરીએ. આવજો, ધન્યવાદ. થેન્ક યુ.